तेवा कदाचित् म्रियते वा कदाचित् न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूय भूत्वा भविता भूय नायं भूत्वा भविता वा न भूय न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूय न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूय अजो नित्य शाश्वतोऽयं पुराणो अजो नित्य शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे न हन्यते हन्यमाने शरीरे अजो न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूय अजो नित्य शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे न जायते कदाचित् नायं भूत्वा भविता अजो नित्य शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे वेदा विनाशिनं नित्यं वेदा विनाशिनं नित्यं य एन मजमव्ययम् कथं स पुरुष पार्थ कथं स पुरुष पार्थ कं दायते हन्तिकम् कं दायते हन्तिकम् वेदा विनाशिनं नित्यं य एनमजमव्ययम् कथं स पुरुष पार्थ कं दातयति हन्तिकम् वेदा विनाशिनं नित्यं य एनमजमव्ययम् कथं स
હારે 20-21 ન જાયતે મ્રિયતે વા કદાચિત ન્યાયં ભૂત્વા ભવિતા ભૂય અજો નિત્ય શાશ્વતોऽયં પુરાણો નાયતે અન્યમને શરીરે વેદા વિનાશિનાં નિત્યં યયેનમજમવ્યયम् કથં સા પુરુષ પાર્થ કં દાતયતિ હન્તિકં કં દાતયતિ હન્તિકં હરિ ઓમ દેવસુતં દેવા કંસચાણૂરમર્દનम् દેવકી પરમાનંદम् કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે તતો જયમુદીરયે. આ બાજુ આવવાનું ભલે આવો. ત્યાં તડકો આવશે. બોલો માં બધા એક જ વેદા વિનાશિનં નિત્યં યયેનમજવ્યયम् કથં સ પુરુષ પાર્થ કં દાતયતિ હન્તિકम्. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 77મો દિવસ. બરાબર, 77 દિવસ પહેલાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાની શરૂઆત કરી. ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા સાંખ્ય યોગના બીજા અધ્યાયના 20મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા. એમાં કઈ વાત હતી? તો કે ન જાયતે ભ્રિયતે વા કદાચિન નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂય અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. આ આત્મા ન જન્મે એટલે કે આત્મા ન જન્મે છે અને કોઈ પણ કાળમાં ન મરણ પામે છે. તેમજ આ ઉત્પન્ન થઈને ફરીથી થવાવાળો નથી. આ અજન્મા નિત્ય નિરંતર રહેવાળો છે, શાશ્વત અને અનાદિ છે. શરીરના હણાવા છતાં પણ આ આત્મા હણાતો નથી. એનો વિચાર આપણે ગઈકાલે કર્યો. આત્મા અમર છે, આત્મા હણાતો નથી. હણાય છે એ શરીર છે, બરાબર ને? એનો વિચાર આપણે ગઈકાલે કર્યો. આપણે ગઈકાલે જોતા હતા કે પહેલા અધ્યાયમાં ધૃતરાષ્ટ્રની ચિંતા ચિત્રી છે. એ આપણે ગઈકાલે થોડોક એનો વિચાર કર્યો કે ધૃતરાષ્ટ્રને ચિંતા થઈ. ચિંતા થવી એ ખોટું નથી, પણ ચિંતામાંથી ચિંતન શરૂ થવું જોઈએ પાછું. એટલે અહીંયા પહેલા અધ્યાયની અંદર વેદવ્યાસે અહીંયા ધૃતરાષ્ટ્રની ચિંતા ચિત્રી. વિનોદમાં કહેવાનું હોય તો અહીંયા કુરુક્ષેત્રમાં 2 પક્ષો ઊભા છે. કેવા? શ્રીમદ ભગવદ્ ગીતા આપણે ઘણા સમયથી વાંચી છે. એમાં આ વાત પણ આવે છે કે 2 પક્ષો વચ્ચેનું યુદ્ધ છે. એક બાજુ 7 અક્ષણી અને એક બાજુ 11 અક્ષણી. એટલે કે વિનોદમાં કહેવાનું હોય તો અહીંયા કુરુક્ષેત્રમાં 2 પક્ષો ઊભા છે. એક ધૃતરાષ્ટ્રનો પક્ષ અને એક હુતરાષ્ટ્ર. હુતરાષ્ટ્ર કેવો? હુત એટલે જેના હાથમાંથી રાજ્ય ચાલ્યું ગયું છે ને એવા લોકો એમ. અને ધૃતરાષ્ટ્ર જેણે રાજ્ય પકડી રાખ્યું છે, બરાબર ને? આવા 2 લોકો વચ્ચેના કુરુક્ષેત્રમાં આવી રીતનું તૈયારી છે. ધૃતરાષ્ટ્ર એટલે ધૃતન રાષ્ટ્ર એ નસ, જેણે રાષ્ટ્ર પકડી રાખ્યું છે તે ધૃતરાષ્ટ્ર. ઉલટું સુલટું કરીને કોઈ પણ રીતે
રાષ્ટ્ર આપણી પાસેથી જવું જોઈએ નહીં. બીજાનું હોય તો પણ એ પડાવી લેવા કેમ પડાવી લેવાય એના જે કાવા દાવા કરે છે એને ધૃતરાષ્ટ્ર કહેવામાં આવે છે. કાવા દાવા કરીને મારું રાજ્ય તો છે જ, પણ એનો વિસ્તાર કેવી રીતનો વધે તો બીજાનું સારું રાજ્ય હોય ને તે પડાવી લેવાનો જે વિચાર કરે એ ધૃતરાષ્ટ્રના જે પુત્રો જે કૌરવો છે ને એ અત્યારે યુદ્ધના મેદાનમાં એક બાજુ આવીને ઊભા છે. એટલે ધૃતરાષ્ટ્ર અને ધૃતરાષ્ટ્રનો પક્ષ. ધૃતરાષ્ટ્ર એટલે ધૃતન રાષ્ટ્ર એનસ, જેણે રાષ્ટ્ર પકડી રાખ્યું છે તે ઉલટું સુલટું કરીને ખોટું કરીને જુગાર રમાડીને પાંડવોનું રાજ્ય લઈને જે ઊભો છે એ છે ધૃતરાષ્ટ્ર. કેવું ઉલટું સુલટું ગમે તે કરવું પડે તો કરીને પણ બીજાનું રાજ્ય મારા હાથમાં આવે એવું જે કરીને ઊભો છે એનું નામ છે ધૃતરાષ્ટ્ર. એટલે ધૃતરાષ્ટ્ર હજી કાંઈ મર્યો નથી. ધૃતરાષ્ટ્ર આજે પણ સમાજની અંદર ઘણીવાર જોવાતું હોય છે. કોઈ વિધવા બેન જો મરવાના હોય ને તો ઘણા ટાપીને બેઠા હોય કે આની પાછળ કોઈ વારસદાર નથી, આ જમીન અને આ મિલકત અમને મળવી જોઈએ, બરોબર ને. એટલે જે પોતાનું નથી પણ બીજાની મિલકત ઉપર જે ટાપીને બેઠો છે ને ઉલટું સુલટું કરીને કોઈ પણ રીતે એ સંપત્તિ મારી થવી જે આવો જેમનો વિચાર છે ને એને ધૃતરાષ્ટ્ર કહેવામાં આવે છે. નકર ધૃતરાષ્ટ્ર પાસે કાંઈ ઓછું હતું. હસ્તિનાપુરનું સરસ મજાનું રાજ્ય હતું પણ ઇન્દ્રપ્રસ્થ જોઈ અને એનું મન ડગી ગયું, બરોબર ને, કે મારી પાસે આવું ઇન્દ્રપ્રસ્થ જેવું રાજ્ય તો નથી. આ રાષ્ટ્ર મારું થવું જે બીજાનું રાષ્ટ્ર પોતાનું થાય અને જે પકડીને જ બેઠો હોય છે, બરોબર, એના જે નીતિ નિયમ પૂરા થાય તો પણ આપવા માટે જે તૈયાર નથી. નકર નીતિ નિયમ પ્રમાણે તો અહીંયા 13મા વર્ષે જ્યારે અજ્ઞાતવાસ પાંડવો પૂરું કરે ત્યારે એને ઇન્દ્રપ્રસ્થ પાછું આપી દે, આવી શરત હતી. એમ આવી શરત હોવા છતાં પણ અહીંયા આપવા માટે જે તૈયાર નથી, ઉલટું સુલટું કરીને કોઈ પણ રીતે પકડીને જે બેઠો છે એને ધૃતરાષ્ટ્ર કહેવામાં આવે છે. એટલે વેદવ્યાસે અહીંયા બે પક્ષો ચિત્રા છે કુરુક્ષેત્રમાં. એક છે ધૃતરાષ્ટ્ર અને બીજો છે ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્ર એટલે ઉલટું સુલટું કરીને રાજ્ય પકડવાનો જેણે પ્રયત્ન કર્યો છે તે, અને ધૃતરાષ્ટ્ર એટલે જેના હાથમાંથી રાષ્ટ્ર એટલે રાજ્ય છીનવાઈ ગયું છે, બરોબર ને, એને કહેવાય છે ધૃતરાષ્ટ્ર સંસ્કૃતમાં. બંને જણા અત્યારે યુદ્ધના મેદાનની અંદર અહીંયા ઊભા છે. પરંતુ સામેવાળો પક્ષ ધૃતરાષ્ટ્રનો છે. ધૃતરાષ્ટ્ર એટલે જેનું રાષ્ટ્ર ખેંચાઈ ગયું છે તે એટલે ધૃતરાષ્ટ્ર. ઇન્દ્રપ્રસ્થ જેના હાથમાં હતું એ ખેંચાઈ ગયું એટલે સંસ્કૃતમાં એને ધૃતરાષ્ટ્ર કહે છે, કે જેનું શાસન, જેનું રાજ્ય, જેનું આવી રીતનું જે શાસન છે ને એ જેમણે જૂટવી લીધું છે એવા પાંડવો એક પક્ષમાં એક બાજુ, અને જેણે રાષ્ટ્ર પકડી રાખ્યું છે એવા કૌરવો બીજા પક્ષમાં. આવા બે ચરિત્ર ચિત્રણ વેદવ્યાસે અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયની અંદર આ ચિત્ર છે અને એનો વિચાર આપણે કરતા રહેલા છીએ. હંમેશા ધૃતરાષ્ટ્રનો પક્ષ હંમેશા લડાઈમાં ઉત્સાહી હોય. જેના હાથમાંથી રાજ્ય ગયું છે અને પાછું લેવાનું હોય એટલે એ કે કોઈ પણ રીતે અમારે ગયેલું રાજ્ય અમને પાછું મળે એના માટે લડવા માટે એકદમ ઉત્સાહિત હોય છે. એટલે કે હંમેશા ધૃતરાષ્ટ્રનો પક્ષ હંમેશા લડાઈમાં ઉત્સાહી હોય છે અને ધૃતરાષ્ટ્ર ઉત્સાહી હોય છે. એને લડવાની ઈચ્છા નથી. એને લડે તો જીતે તોય ફાયદો ને હારે શું કહેવાય, જીતે તોય ગેરફાયદો ને હારે તોય ગેરફાયદો. કોને? ધૃતરાષ્ટ્ર. એક તો એની પાસે તો રાજ્ય છે જ, પણ જો હારી જાય તો હસ્તિનાપુર જવાનું, અને જીતે તો રાજ્યની અંદર ઘણી બધી નુકસાની સાથે એ રાજ્ય એને પકડવું પડે, એટલે પાછું હરભર કરવા માટે એને ઘણું બધું કરવું પડે. એટલે ધૃતરાષ્ટ્ર હંમેશા લડવા માટે નિરુત્સાહી હોય છે. એમ વ્યાસે પ્રથમ અધ્યાયની અંદર આ ચરિત્ર ચિત્રણ ખૂબ આબેહૂબ રીતે ચિત્રું છે કે બે પક્ષોની અંદર એક પક્ષ છે ધૃતરાષ્ટ્ર અને બીજો પક્ષ છે ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્ર લડવા માટે નિરુત્સાહી છે કે આપણે લડવું નથી. લડ્યા વગર જો આપણું રાજ્ય જો ટકી જતું હોય, બચી જતું હોય ને તો એના માટે ગમે તે પ્રયત્ન કરીએ તો એના માટે કરવા માટે તૈયાર છે. તેથી તો લડાઈ શરૂ થતાં પહેલાં, બરાબર ને, અહીંયા ધૃતરાષ્ટ્રે એક દાવ ખેલો. કોને? પાંડવો આપણી સામે યુદ્ધ ન કરે અને સીધા અહીંયા ઉપલવ સાવણીમાંથી સીધા અહીંયા શું કહેવાય જંગલ એટલે કે હિમાલયમાં વયા જાય ને એના માટે અહીંયા ધૃતરાષ્ટ્રે એક દાવ ખેલો. અને દાવની અંદર
અહીંયા સંજયને સુંદર મજાનો સંદેશો લઈ અને પાંડવોની પાસે મોકલે છે. એવો સરસ મજાનો મહાભારત આપણે વાંચતા હતા ત્યારે આવો સંદેશ આપણે વાંચ્યો હતો કે સુંદર મજાનો સંદેશો અહીંયા ધૃતરાષ્ટ્ર અહીંયા સંજયને લઈને ઉપલવ્ય સાવણી, બરોબર ને, કે જ્યાં પાંડવોએ 13 વર્ષ સુધી 13મા વર્ષમાં અજ્ઞાતવાસ જ્યાં આવી રીતનો ગાળ્યો હતો, બરોબર ને, એ વિરાટ નગરીની બાજુની અંદર એક સુંદર રાવટીઓ તાણી અને એક નગર વસાવવામાં આવ્યું છે અને એને કહે છે ઉપલવ સાવણી. સાવણીઓ હોય ને જેમાં યોદ્ધાઓની લડાઈ કોઈને કોઈ કરવાનું તો આવી રીતના કપડાં બાંધીને સાવણીઓ કરવામાં, તો એવી સાવણીની અંદર ઉપલવ સાવણીની અંદર અહીંયા પાંડવો પાછા લડે નહીં અને સીધા અહીંયા પાછા 13 વર્ષ પૂરા કર્યા છે, હવે જંગલમાં એટલે કે હિમાલયમાં જતા રહીએ ને એટલા માટે એક સંદેશો અહીં કોને સંજય સાથે મોકલે. સંજય સંદેશો લઈને અહીંયા ઉપલવ સાવણીમાં આવે છે. સંદેશો વાંચવા જેવો છે, મહાભારત ઘેરે હોય તો વાંચી લેજો. બહુ સરસનો એવો મીઠો શબ્દ ધૃતરાષ્ટ્રે વાપરા. સંદેશો કોનો છે? ધૃતરાષ્ટ્ર. અને ધૃતરાષ્ટ્ર કોનો સંદેશો લઈને ગયા છે? એટલે કે કૌરવોનો સંદેશો લઈ અને ધૃતરાષ્ટ્રનો સંદેશો લઈ અને સંજય અત્યારે ઉપલવ સાવણીમાં આવ્યા છે. વાંચે છે કોણ? તો કે સંજય. કોનો સંદેશો વાંચે છે? તો કે ધૃતરાષ્ટ્રનો. કે ધૃતરાષ્ટ્રે એક આવો સંદેશો મોકલો છે એમ કરીને પાંડવો, કૃષ્ણને બીજા જે યોદ્ધાઓ હતા ને એની વચ્ચે આ સંજય આવી રીતનો સંદેશો વાંચે છે. અહીંયા સંદેશામાં લખ્યું છે કે આ જે શરીર છે ને એ શરીર નાશવંત છે, આજે નહીં તો કાલે શરીર પડી જવાનું છે. આ શરીર છે અને તમે લડવા માટે જો તૈયાર થાવ ને તો અહીંયા લડાઈથી કોઈને ફાયદો થવાનો નથી. લડાઈ કરવાથી પાપ વધશે, પાપ વધવાથી ઘણા બધા નુકસાની થાય. એમ કરીને મીઠી ભાષાની અંદર ધૃતરાષ્ટ્ર આવી રીતનો સંદેશો મોકલે છે કે તમારા જેવા સાત્વિક, તમારા જેવા આવી રીતના જે નીતિ ઉપર હાલવાવાળા, ધર્મ ઉપર હાલવાવાળા જો આવી રીતની ઘણા લોકોની હત્યા કરે એ સારું કહેવાય નહીં. બીજા લોકો કરે તો એ કાંઈ વાંધો નહીં, પણ તમારા જેવા સજ્જન, તમારા જેવા ધાર્મિક, તમારા જેવા વિદ્વાન, તમારા જેવા જ્ઞાની પુરુષો, બરોબર, અને તમારા જેવા યુધિષ્ઠિર જેવા જે ધર્મ ઉપર ચાલનાર છે ને એ આવી રીતની હત્યા કરે એ બહુ સારું નહીં. યુદ્ધ થાય એટલે એમાં હત્યાઓ થવાની છે અને ધર્મ ઉપર ચાલનાર જો યુધિષ્ઠિર આવી રીતનું જો કરે ને તો એને ઘણું બધું પાપ અને ઘણું ઋતુ આવી રીતનું થાય. તેથી તમે મારો સંદેશો સાંભળ્યા પછી મને તો એવું લાગે છે કે તમે સીધા અહીંયાથી વલકલ ધારણ કરી અને તમે સીધા હિમાલયમાં વયા જાઓ. ત્યાં સારી એવી ભક્તિ કરો, માળા ફેરવો અને પ્રભુનું સ્મરણ કરતાં બાકીના દિવસો તમે આવું ઘણું ધૃતરાષ્ટ્રે લખ્યું. અને એ સમયે અર્જુન અને અહીંયા શું કહેવાય યુધિષ્ઠિર બે પીગળી જાય કે કાકાની વાત તો બહુ સાચી છે. આ શરીર નાશવંત છે અને આ શરીરના ભોગ માટે, રાજ્ય માટે લડવું એ યોગ્ય નથી. એક આવી રીતનું સામાન્ય રાજ્ય મળે અને એમાંથી આપણે સુખ સગવડતા મળે, ભોગ મળે, એ ભોગ તો 5-25 વર્ષ ભોગવાના અને ઉંમર થાય એટલે માણસને જતું રહે. કાકાએ બહુ સારી વાત, કાકાએ તો અમારી આંખ ઉગાડી દીધી. અમે તો યુદ્ધની તૈયારી કરીએ છીએ કે રાજાઓને બધાને ભેગા કરીએ છીએ, આપણા પક્ષમાં કોણ આવે એની બધી રીતે બધું અમે તૈયારી કરી છે. પણ કાકાનો સુંદર સંદેશો સાંભળે અને યુધિષ્ઠિર અને અર્જુન થોડાક પીગળી જાય. એને બેને થાય છે કે વાત તો કાકાની સાચી છે, પણ બાજુમાં જ કૃષ્ણ ભગવાન ઊભા હતા. કેવા? કૃષ્ણ ભગવાને પણ આ સંદેશો સાંભળ્યો કે આ ધૃતરાષ્ટ્રે એક સાલ રમી છે કે સીધા જો અહીંથી અહીંયા હિમાલયમાં વયા જાય તો આ કાંટો વગર પીને નીકળી જાય. એટલે કૃષ્ણ ભગવાન કહે છે સંજય વાત બહુ સાચી છે, પણ આ સંદેશો જ્યાંથી આવ્યો છે ને ત્યાંથી પહેલાં પાલન કરે એવું કે જાય. આ સંદેશો જેણે મોકલો છે એને પહેલાં કે પાલન અહીંથી કરો. આ જો શરીર નાશવંત હોય, દેહ નાશવંત હોય અને આત્મા જો અમર હોય ને તો ધૃતરાષ્ટ્રને કે એ તો ગૌઢો થઈ ગયો છે અને હવે જવાની તૈયારી છે. આ સંદેશાનું પાલન ત્યાંથી કરે અને જા કહી દે કે આવતીકાલે હું વિષ્ટિ કરવા માટે આવું છું. કહેવાનો અર્થ કે અહીં કહે છે કે ધૃતરાષ્ટ્ર અને ધૃતરાષ્ટ્ર બે પક્ષો અત્યારે યુદ્ધના મેદાનની અંદર ઊભા છે. અહીંયા જે ધૃતરાષ્ટ્ર છે એ યુદ્ધ કરવા માટે નિરુત્સાહી છે. કોઈ પણ રીતે યુદ્ધ ન થાય એના માટે ધૃતરાષ્ટ્ર રાત દિવસ પ્રયત્ન કરે છે. એને ખબર હતી
કે યુદ્ધ થાય એટલે અમારો પરાજય નિશ્ચિત છે, કારણ કે અર્જુનને એકલા હાથે કેટલા યુદ્ધો જીત્યા. અહીં તો ભગવાન કૃષ્ણ એની જોડે છે. શું છે? એકલે કૃષ્ણ ભગવાન વગર પણ કેટલા બધા યુદ્ધો એણે જીતી લીધા છે, અને હવે યુદ્ધના મેદાનમાં તો કૃષ્ણ તો એની જોડે છે. એટલે આપણો હાર નિશ્ચિત છે. તેથી યુદ્ધ ટળી જાય અથવા યુદ્ધ ન થાય એના માટે એણે ઘણા પ્રયત્નો કર્યા છે. એટલે વેદવ્યાસ લખે છે કે બે પક્ષ અત્યારે સામે સામે ઊભા છે. એક ધૃતરાષ્ટ્રનો પક્ષ છે, એક ધૃતરાષ્ટ્રનો. ધૃતરાષ્ટ્ર હંમેશા નિરુત્સાહી હોય છે લડવા માટે, અને અહીંયા ધૃતરાષ્ટ્ર હોય છે એને તો કાંઈ હાથમાં છે નહીં, અત્યારે રાજ્ય નથી ને કાંઈ નથી, અને લડે તો હસ્તિનાપુરનું રાજ્ય મળે એટલે તો એને ફાયદો છે, અને હારે તો ક્યાં હતું જ આપણું. શું કે ધૃતરાષ્ટ્રના મનની અંદર એક વિચાર આ છે કે હારે તો પણ નુકસાન નહીં, અને જીતે તો ફાયદો ને ફાયદો જ છે. એટલે અહીંયા પાંડવો લડવામાં ઉત્સાહી છે અને કૌરવો લડવામાં નિરુત્સાહી છે. એવા બે ચરિત્ર ચિત્રણ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર સુંદર મજાના ચિત્રવાનો પ્રયત્ન કર્યો છે. હંમેશા ધૃતરાષ્ટ્રનો પક્ષ હંમેશા લડાઈમાં ઉત્સાહી હોય છે, અને ધૃતરાષ્ટ્ર અનુત્સાહી હોય છે. કારણ જેણે રાષ્ટ્ર પકડી રાખ્યું છે તે પરાજિત થાય તો તેને ગુમાવવું પડે. હું યુદ્ધ કરે અને કૌરવો જો હારે તો મળે, પોતાનું રાજ્ય તો હતું જ, એને ગુમાવવું પડે કે નહીં. એટલે આ નિરુત્સાહીની વાત વેદવ્યાસ લખે છે કે તે પરાજિત થાય તો તેને ગુમાવવાનું થાય, અને વિજયી થાય તો પણ તેને ગુમાવવાનું. કારણ કે વિજયી થાય ને તો પણ ઘણું બધું નુકસાન થયા પછી વિજય થાય તો એ રાષ્ટ્રને પાછું ઠીકઠાક કરતાં હમું કરતાં કેટલા બધા વર્ષો વીતી જાય. એટલે બંને બાજુથી અહીંયા ધૃતરાષ્ટ્ર છે ને એ નિરુત્સાહી છે, અને ધૃતરાષ્ટ્ર એટલે પાંડવનો જે પક્ષ છે ને એ એકદમ ઉત્સાહી છે. જીતા તો હસ્તિનાપુર આવવાનું છે, અને ન જીતા તો આપણી પાસે ક્યાં હતું જ ભાઈ. આપણે જંગલમાં 13 વર્ષ સુધી ભેટકા ફેર્યા, વનમાં ફેર્યા, આપણી પાસે હતું જ નહીં. આવે તો ઠીક છે, અને ન આવે તો પણ આવી રીતનું. એટલે આ બે ચરિત્ર ચિત્રણ અહીંયા વેદવ્યાસે ચિત્ર છે. ધૃતરાષ્ટ્રને જય મળે કે પરાજય મળે તેને ગુમાવવાનું કંઈ હોય જ નહીં. વિશ્વનો નિયમ છે કે ધૃતરાષ્ટ્ર હંમેશા લડવા તૈયાર ન હોય, એટલે કે લડવા માટે તૈયાર ન હોય. ધૃતરાષ્ટ્ર હંમેશા નિરુત્સાહી જ હોય છે. ધૃતરાષ્ટ્ર હંમેશા નિરુત્સાહી હોય છે. એવા બે પક્ષોનું ચરિત્ર ચિત્રણ વ્યાસે પ્રથમ અધ્યાયના આમાં ચિત્રું છે. બહુ સરસ રીતે વ્યાસે આ ચિત્રવાનો પ્રયત્ન કર્યો છે. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 21મા શ્લોકનો આજે આપણે વિચાર કરવાનો છે. એમાં કઈ વાતો લખી છે? વેદા વિનાશિનમ નિત્યમ ય એનમજમવ્યયમ કથમ સ પુરુષ પાર્થ કથમ ધાતયતિ હંતિકમ. ભગવાન બહુ સરસ રીતે અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરે છે. પ્રથમ આ શ્લોકના પ્રથમ જ શબ્દની અંદર વેદ શબ્દ વાપરવામાં આવ્યું છે. વેદા વિનાશિન નિત્યમ, બહુ સરસ શબ્દ વાપર્યો છે. પાર્થ એટલે પાર્થ, ય એટલે જે, પુરુષ એટલે પુરુષ, એનમ એટલે આ આત્માને, અવિનાશીનમ એટલે નાશ રહિત, નિત્યમ એટલે નિત્ય, અજમ એટલે અજન્મા, તેમજ અવ્યય એટલે અવ્યય. વેદ એટલે જાણે છે, વેદ એટલે જ્ઞાન થાય અને જાણે એવું પણ અર્થ થાય છે. વેદ એટલે જાણે છે. સ એટલે તે પુરુષ, કથમ કઈ રીતે, કમ એટલે કોને, હંતી એટલે હણે છે, અને કમ કઈ રીતે એટલે કે ઘાતયતિ એટલે હણાય છે. કોને હણે છે અને કોણ હણે છે, આ બે વાતો આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હે પૃથાનંદન, હે કુંતી પુત્ર, જે પુરુષ આ આત્માને નાશ રહિત, નિત્ય, અજન્મા તેમજ અવયવ જાણે છે, તે પુરુષ કઈ રીતે કોને હણે છે અને કઈ રીતે કોને હણાવે છે. હણતોય નથી ને હણતોય નથી. પહેલો શબ્દ છે વેદા વિનાશિનમ ઘાતયતિ હંતિકમ. આ શરીરનો કદી નાશ થતો નથી, એમાં કદી કોઈ પરિવર્તન નથી થતું, એનો કદી જન્મ નથી થતો, અને એમાં કદી કોઈ પ્રકારની કોઈ
કોઈ ઉણપ નથી આવતી. એવો જે બરાબર અનુભવ કરી લેશે તે પુરુષ કેવી રીતે કોને મારે અને કેવી રીતે કોને મરાવે, અર્થાત બીજાઓને મારવાની તથા મરાવવાની એ પુરુષની પ્રવૃત્તિ નથી હોઈ શકતી. તે કોઈ ક્રિયાનો ન તો કર્તા બની જાય છે કે ન તો કરાવનાર બની જાય. કરતા પણ નથી ને કરાવનાર પણ નથી. અહીં ભગવાને શરીરીને અવિનાશી, નિત્ય, અજ અને અવ્યય કહીને તેનામાં 6 વિકારનો નિષેધ કર્યો છે. જેમ કે અવિનાશી કહીને મૃત્યુરૂપ વિકારને, નિત્ય કહીને અવસ્થાંતર થવા અને વૃદ્ધિ પામવા રૂપ વિકારનો, અજ કહીને જન્મ થવાના અને જન્મ બાદ થવાવાળા અસ્તિત્વના વિકારનો તથા અવ્યય કહીને ક્ષયરૂપી વિકારનો નિષેધ કરવામાં આવ્યો છે. શરીરમાં કોઈ પણ ક્રિયાથી કિંચિત માત્ર પણ કોઈ વિકાર નથી રહેતો. જો ભગવાને ન હન્યતે હન્યમાને શરીરે અને કે જો ભગવાને હન્યતે હન્યમાને શરીરે અને કમ ઘાતયતિ હંતિકમ આ પદોમાં શરીરને કરતા અને કર્મ બનાવવાનો જે નિષેધ કરવો હતો તે પછી અહીં કરવાની વાત નહીં કરીને મારવાની વાત શા માટે કહી? એનો ઉત્તર એ છે કે યુદ્ધનો પ્રસંગ હોવાથી અહીં એ કહેવું જરૂરી છે કે શરીરી યુદ્ધમાં મારવાવાળો નથી બનતો, કેમ કે તેમના કરતાપણા નથી. જ્યારે શરીરી એટલે મારવાવાળો અર્થાત કરતા નથી બની શકતો, ત્યારે મરવાવાળો અર્થાત ક્રિયાનો વિષય કર્મ પણ કેવી રીતે બની શકે? તાત્પર્ય એ છે કે આ શરીરી કોઈ પણ ક્રિયાનો કર્તા અને કર્મ નથી બનતો. આથી મારવામાં શોક નહીં કરવો જોઈએ. ઉલટું શાસ્ત્રની આજ્ઞા અનુસાર પ્રાપ્ત કર્તવ્યનું પાલન કરવું જોઈએ. શાસ્ત્રનો સિદ્ધાંત સમજાવવાનો પ્રયત્ન અહીંયા ભગવાને અર્જુનને કર્યો છે કે શાસ્ત્ર જે પ્રમાણે કે એ પ્રમાણે માણસ કર્તવ્ય કર્મ કરવાનો નિર્ણય નક્કી કરવો જોઈએ. એવો આ શ્લોકની અંદર આ સમજાવવાનો પ્રયત્ન છે. પહેલો શબ્દ છે વેદા વિનાશીનમ નિત્યમ. વેદનું નામ છે જ્ઞાન. વેદ એટલે જ્ઞાન. આપણે એમ થાય કે વેદ એટલે શું છે? તો કે જ્ઞાનથી ભરેલા વેદો છે. એટલે કે આ શ્લોકમાં ભગવાને પ્રથમ શબ્દ વાપર્યો છે વેદ. વેદ શબ્દ વિદ ધાતુ ઉપરથી આવ્યો છે. કેવો? વેદ જે સંસ્કૃત શબ્દ છે એ વિદ ધાતુ ઉપરથી આ શબ્દ આવ્યો છે. વેદ શબ્દ વિદ ધાતુ ઉપરથી આવ્યો છે. આપણા 4 વેદો છે. કેટલા? 4 વેદો છે જે વેદની અંદર જ્ઞાન ભરપૂર ભરેલું છે. એ 4 વેદો છે. વેદનું નામ છે જ્ઞાન, વેદનું નામ છે સમજણ, વેદનું નામ જ છે સ્પષ્ટતા, વેદનું નામ છે સ્પષ્ટ વિચાર અને વિદ ધાતુ ઉપરથી વેદ શબ્દ આવ્યો છે. વેદનો અર્થ થાય છે જ્ઞાન અને વેદ 4 છે. બરોબર ને? એ યજુર્વેદ છે, સામવેદ છે, પછી ઋગ્વેદ અને અથર્વવેદ. આ 4 વેદો છે. 4 અહીં કે વેદા વિનાશીનમ નિત્યમ એવો શબ્દ ભગવાને અહીંયા અર્જુનને પાર્થ કહીને અહીંયા સંબોધન કર્યું છે. એટલે કે વેદનું નામ છે જ્ઞાન. જ્ઞાનથી ભરેલા આપણા વેદો છે. અને વેદો શું કહે છે, શાસ્ત્ર શું કહે છે, એ પ્રમાણે માણસે પછી આધિ ભૌતિક જીવન હોય, આધ્યાત્મિક જીવન હોય કે આધિ દૈવિક 3 પ્રકારના જીવનો હોય છે. કાં તો આધિ ભૌતિક હોય, કાં તો આધ્યાત્મિક હોય અને કાં તો આધિ દૈવિક હોય છે. 3 જીવનની અંદર કેવી રીતનું મારે જીવવાનું એ આપને વેદો સમજાવે છે. શા માટે? તો કે વેદો જ્ઞાનથી ભરેલા છે. વેદ વાંચ્યા પછી, સાંભળ્યા પછી એ આપને ક્યાંય આડાઅવળા ખોટે રસ્તે એ જવા દેશે ને. આવા દિવ્ય, આવા તેજસ્વી વેદોની અંદર વિચારો ભરેલા છે. તેથી વેદા વિનાશીનમ નિત્યમ આવો શબ્દ ભગવાને અહીંયા પ્રથમ અધ્યાયના બીજા અધ્યાયના અહીંયા 21મા શ્લોકની અંદર વાપરેલો છે.
વેદનું નામ છે જ્ઞાન, વેદનું નામ જ છે સમજણ. બરોબર, વેદ એટલે સમજણ. આપણે તે કહ્યું વેદ કેવા હશે, મોટા મોટા થોતા હશે ને ઉપાડાની એવા, પણ વેદના જો સામાન્ય રીતે એનું અંદર રહીને જો આપણે ડોક્યુ કરીને અને ગુજરાતી ભાષાંતર સમજવાનો પ્રયત્ન કરી તો વેદનો એક બીજો અર્થ થાય છે સમજણ. સમજણ વગરનું જ્ઞાન ગમે તેટલું આપણે ક્રિયા કરીએ, મંદિરે જઈ, સ્નાન કરી, તિલક કરી, ચોટલી રાખી, એકાદશીના ઉપવાસ કરી, જો સમજણ વગર જો આ બધું થતું હોય ને તો એનો કોઈ અર્થ નથી. ભલે નાનું એવું એકાદ કામ છે એ સમજણપૂર્વક થવું જોઈએ. વેદ આપને આ સમજાવે છે. વેદ એટલે સમજણ. કોઈ પણ ધાર્મિક ક્રિયા કરતો હોય, સાંસ્કૃતિક ક્રિયા કરતો હોય, આધ્યાત્મિક ક્રિયા કરતો હોય, સામાજિક હોય કે વ્યક્તિગત કોઈ પણ ક્રિયા કરું છું એ શા માટે હું કરું છું એની સમજણ હોય અને પછી જો આપણે કરવા લાગીને તો એમાં ખૂબ મોટો આપણને આનંદ મળતો રહેલો છે. તેથી વેદ છે એ વેદ જ્ઞાનથી ભરેલા છે અને આખી સમજણ માણસની અંદર ઊભી કરે છે. બરાબર, મારે તિલક શા માટે કરવું જોઈએ એ વેદ આપણે સમજાવે છે. એકાદશીના ઉપવાસ મારે શા માટે કરવા જોઈએ, મહિનાની અંદર 2 એકાદશી મને શા માટે રહેવાનું આપણા શાસ્ત્રકારોએ કીધું છે. એ જો સમજણથી જો આપણે કરીએ ને તો 100% આપણે શારીરિક માનસિક થાય. પણ વેદે જે કીધું છે, શાસ્ત્રે જે કીધું છે એ ન કરતાં આપણા મનમાં આવી એવી જો એકાદશીના ઉપવાસ કરીએ તો કોઈ દી પરિવર્તન આવે? ખાલી ચેન્જ ઓફ ફૂડ, અંગ્રેજીમાં કહે છે ચેન્જ ઓફ ફૂડ. એકાદશીના દિવસે ખાલી ખોરાકની અંદર આપણે ફરક કરીશું. શું કરીશું? એકાદશી આવે ને એટલે અગાઉથી મહારાજ કહી દે આપણે કે ભાઈ આવતીકાલે એકાદશી છે, ન હોય તો યાદ કરાવી દે. તો એકાદશી આવતીકાલે છે તો આવતીકાલે શું શું કરવાનું, કેટલી કેટલી ફરાળી આઈટમ ઘરમાં લાવવાની, ન હોય તો કેટલી ઘેરે બનાવી શકાય, કેટલા ફ્રૂટ કેટલા પ્રકારના લાવવાના. આજ આખો દિવસ દશમના દિવસેથી બધી તૈયારી શું થયું છે ભાઈ? દરરોજ બાજરાનો રોટલો, રીંગણાનો ઓળો ને સેવ ટમેટાનું શાક ને ભાખરી રોજ ખાતા હતા, દાળ ભાત એવું. પણ આજે ખોરાકની અંદર ફરક કરી તો ખાલી ખોરાક ફરક કરવાથી માણસની એકાદશીનું વ્રત બનતું નથી. એકાદશીનું વ્રત જો બનાવવાનું હોય ને અથવા જો પાળવાનું હોય ને તો શાસ્ત્રે કીધું છે એ પ્રમાણે એકાદશી કરવી જોઈએ. તેથી વેદ આપને શું આપે છે તો કે વેદ હું કોઈ પણ ક્રિયા કરું તો એની અંદર મારા જીવનમાં સમજણ ઊભી કરવાનું કામ વેદો કરે છે. કે ભાઈ આવી 11 હોય ને આ તો તે ખોરાકમાં ફેરફાર કર્યો, રોજના 3-3.5 કિલો આખા દિવસનું ખાતો હતો, આજે એકાદશીના દિવસે 4 કિલો ઠપકારી ગયો, 500 ગ્રામ અમુકનું વધારે ખાધું. તો એ ભાઈ ખોરાકમાં ફેરફાર કર્યો. જીવનમાં ફેરફાર કરો એમ આપણું શાસ્ત્ર કહે છે. એ દિવસે મારા જીવનની અંદર મારી ભૌતિક, મારી કમાવાની, નોકરીની, ધંધાની કોઈ અપેક્ષા રાખ્યા વગર મારે ભગવાનનું કામ કરવાનું છે. ભગવાનના માટે મારે ઇન્દ્રિયોને વાપરવાની છે. મારી વાણી બોલતી હશે તો એ ભગવાન માટે બોલતી છે, મારા પગ હાલતા હશે તો એ ભગવાનના કાર્ય માટે હાલતા છે. હું જે કાંઈ સારા વિચારો સાંભળતો હોઈશો તો એ મારી કાનની વાણીને પવિત્ર કરવા માટે. આ મારી બધી જે ઇન્દ્રિયો છે ને એ ઇન્દ્રિયોને એકાદશીના દિવસે ભોગ તરફ ન રાખતા ભાવ તરફ અને ભક્તિ તરફ એ ઇન્દ્રિયો વળવી જોઈએ. એટલે ભક્તિની અંદર 24 કલાક મારું મન રહે અને પછી ભૂખ લાગે ને એકાદા 2-4 કેળા ખાઈ લો કે થોડીક દ્રાસ ખાઈ લો તો આ શાસ્ત્ર કે કાંઈ વાંધો નહીં. તને ભૂખ લાગી હોય, તને એમ લાગે છે કે પેટમાં નાખવા જેવું છે પણ તો તું નાખી દે, પણ ખોરાક ચેન્જ કરીને એકાદશી જો રહેતી હોય તો આ એકાદશી અહીંયા શાસ્ત્રને માન્ય નથી. શાસ્ત્રને માન્ય તો એ છે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું જે મન છે ને આ તે 11ના દિવસે આ 11 મારી ઇન્દ્રિયો છે ને એ પ્રભુ તરફ જ વલણ એનું હોવું. એમાં કોઈ વ્યવહાર નહીં, કોઈ કામ નહીં, કોઈ ધંધો નહીં, કોઈ જ નહીં. આજે મારી એકાદશી છે, મારે એકાદશીના દિવસે મારે મારું કલ્યાણ શેમાં છે, મારું શ્રેય શેમાં છે, મારું શુભ શેમાં થવાનું છે ને એનો જ મારે વિચાર કરવાનો છે. આને ખરી એકાદશી આપણા ઋષિઓએ કીધી છે. તેથી અહીંયા વેદ એટલે જ્ઞાન અને વેદ માટે બીજો શબ્દ એનો છે વેદ એટલે સમજણ. કોઈ પણ ક્રિયા સમજણથી કરીએ તો 100% એનો ફાયદો થાય ને
થાય, પણ સમજણ વગરનું ગમે તેટલું કરીને તો પણ એનો ફાયદો થવાનો નથી. તેથી શંકરાચાર્યને પણ આ વાત કેવી પડી. સમાજની અંદર એ કાળમાં કદાચ આડી અવળી એકાદશી લોકો ખાઈ પી અને ફળારી આઈટમ કરીને જે બેઠા છે ને, એના માટે પણ શંકરાચાર્યને કેવું પડ્યું. શંકરાચાર્ય કહે છે કે કુરુતે ગંગા સાગર ગમનમ વ્રત પરિપાલમ અથવા દાનમ જ્ઞાન વિહીનમ સર્વમેતમ મુક્તિમ ન ભજતી જન્મ સત્યેન ભજ ગોવિંદમ મુઢમતે પ્રાપ્તે સન્નિહિતિ મરણે નહીં નહીં રક્ષતી ડુંકુજ કરણે. કોણ કહે છે? આદ્ય ગુરુ શંકરાચાર્ય કહે છે કે કુરુતે ગંગા, ગંગામાં ગમે એટલા વાર તમે ધુબકા મારો સમજણ વગર, સમજણ મારીને એક ડૂબકી મારશો ને તો પણ માણસ પવિત્ર થઈ જાય. અને આખો દિવસ સમજણ વગર જો ગંગામાં પડ્યો રહે ને તો પણ એને ફાયદો થવાનો નથી. એટલે શંકરાચાર્ય પહેલો શબ્દ વાપરે છે કે કુરુતે ગંગા. હજારો કિલોમીટર દૂર તમે ગંગાની અંદર સ્નાન કરવા માટે જાઓ તો ગંગામાં હું શા માટે સ્નાન કરું છું, ગંગાનું મહત્વ શું છે, ગંગા કોની જટામાંથી કેવી રીતની આવી અને પવિત્ર કરો, આ બધી વાતોની જો સમજણ આપણી હશે અને એ ડૂબકી મારતી વખતે આપણે જો એને યાદ કરશું ને તો બધું જ આપણા જીવનની અંદર. પણ સમજણ વગર ગમે તેટલી ડૂબકી માણસ મારે તો એનું શરીર ઉપર, મન ઉપર, બુદ્ધિ ઉપર, ઇન્દ્રિયો ઉપર પરિણામ એનું થતું નથી. તેથી શંકરાચાર્ય કહે છે કે કુરુતે ગંગા સાગર ગમનમ. સાગરની અંદર પવિત્રમાં પવિત્ર સાગર છે, એ સાગરમાં પણ ગમે એટલી વાર સમજણ વગર ધુબકા મારો તો પણ એનું પરિણામ જીવન ઉપર થતું નથી. કુરુતે ગંગા સાગર ગમન વ્રત પરિપાલ મથવાદામ. ગમે તેટલા વ્રત કરો, બરોબર. 12 મહિનામાં ઘણા બધા વ્રતો આવે છે, દરેક વ્રત માણસ કરે, પણ હું વ્રત શા માટે કરું છું, આ નિયમ મેં શા માટે લીધો છે, એ નિયમ લેવાથી મારા મન, મારી બુદ્ધિ, મારી ઇન્દ્રિય ને કઈ રીતે ક્યાં કેવી રીતનું લાગુ પડે એ સમજણ ન હોય તો શું કહે છે કે કુરુતે ગંગા સાગર ગમનમ વ્રત પરિપાલ મથવા દાન. ગમે તેટલું સમજ્યા વગરનું દાન કરો, અપાત્રને ગમે એટલું દાન આપો તો એ અમુકનું માણસને નુકસાન કરતું રહેલું છે. એટલે કુરુતે ગંગા સાગર ગમનમ વ્રત પરિપાલ અથવા દાનમ જ્ઞાન વિહીનમ. શંકરાચાર્ય શું કહે છે? કોઈ વ્રત લેતા હોય, ગંગામાં સ્નાન કરવા જતા હોય, સાગરની અંદર ધુબકા મારી અને માણસ ઘણીવાર આવી રીતનું કરતો હોય છે, પણ હું શા માટે આ બધી પ્રવૃત્તિ કરું છું એ જો ખબર ન હોય તો જ્ઞાન વિહીનમ, જ્ઞાન વગરની આ બધી જે ક્રિયાઓ થાય છે ને એ ક્રિયામાં કોઈ ફાયદો થવાનો નથી. શરીર વિસરાઈ જાય ગંગામાં જાય, પણ આપણા મન બુદ્ધિને જે પવિત્રતા મળવી જોઈએ, પવિત્ર થવા જોઈએ, એ પવિત્ર થતા નથી. તેથી શંકરાચાર્યએ કીધું જ્ઞાન વિહીનમ સર્વમેતમ મુક્તિમ ન ભજતી જન્મ સત્યન. શું કીધું? ગમે તેટલા 100 વર્ષ સુધી કદાચ ગંગામાં ધુબકા મારે સમજણ વગર તો પણ એને મુક્તિ મળતી. કોણ કહે છે? આપણે નથી કહેતા, શંકરાચાર્ય કહે છે કે જ્ઞાન વિહીનમ સર્વમેતમ મુક્તિમ ન ભજતી જન્મ સત્ય. સત્ય એટલે 100 વર્ષ સુધી ગંગાની અંદર સમજ્યા વગર ડૂબકી મારીએ તો પણ આવી રીતનું જીવન બદલતું નથી. નહીતર આપણે એમ થાય કે આપણે હરિદ્વાર જઈએ કે કાશી જઈએ તો ઘણી બધી ભેંસોને પાડા 24 કલાક, ઘણીવાર તો 24 કલાક ઉનાળામાં ગંગામાં જ પડ્યા હોય ને, પણ એને કાંઈ થાય ખરું? ગમે તેટલા 24 કલાક આવી રીતના પાડાઓ અને ભેંસો કદાચ ગંગાની અંદર જો પડ્યા રહીએ તો એના ઉપર અસર થતી નથી. તેથી કોઈ પણ કૃતિ હોય, પછી આધિ ભૌતિક હોય, આધિ દૈવિક હોય કે આધ્યાત્મિક હોય, 3માંથી કોઈ પણ કૃતિ હોય તો એ સમજણથી કરવી જોઈએ. એમ આ શ્લોકની અંદર વેદા વિનાશીનમ નિત્ય, એટલે વેદને યાદ કરી અને ભગવાન અર્જુનને, એટલે સમજણ, વેદ એટલે જ્ઞાન, આ 2 વાતો કીધી. ત્રીજી વાત કહે છે કે વેદ એટલે જ્ઞાન અને એનું જ નામ છે સમજણ. વેદનું નામ છે સ્પષ્ટતા. વેદનું નામ છે સ્પષ્ટ વિચાર. કેવો? આડો હવળો વિચાર નહીં. વેદો આપણે કોઈ દે આડા હવળા વિચાર કહેતી નથી. ગીતા તો લોકોને સારું લાગે કે કોઈના એમ થાય કે આ ક્યાં મારી ઉપર ભગવાને એટેક કર્યો, એવા શબ્દો પણ આગળ શ્લોકમાં આવવાના છે, બરાબર ને? કે આવા બધા જે અજ્ઞાનીઓ છે, વહેમીઓ છે, પાખંડીઓ છે, એના ઉપર ભગવાને પણ જોરથી આવી રીતના
ફટકા માર્યા છે. ભગવાન કોઈના બાપનું રાખતો નથી. જે કહેવું હોય એ સ્પષ્ટ વિચાર ભગવાન કહી દે છે. તેથી આ ગીતાની અંદર જે સિદ્ધાંતો આવશે ને એ ભગવાને કોઈની સે શરમ રાખ્યા વગર બધું સ્પષ્ટતાથી કહેવાનો વિચાર કર્યો છે. તેથી વેદ એટલે શું? તો કે વેદ એટલે સ્પષ્ટ વિચાર સમાજની અંદર સ્થિર થાય એના માટે જે સત્ય સિદ્ધાંતો છે એનું આચરણ કરીને માણસ જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી વેદમાં 3-4 વાતો અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. વેદ એટલે એક તો જ્ઞાન, વેદ એટલે જ્ઞાન, અને વેદ એટલે સમજણ, અને વેદ એટલે સ્પષ્ટ વિચાર. એમાં કોઈ શું કહેવાય ભેળસેળ વાળો વિચાર હાલે નહીં. કર્યા વગર કાંઈ મળતું નથી, મફતનું લઈશ નહીં. આ વેદનો અને ગીતાનો તેજસ્વી અને દિવ્ય વિચાર છે. બરોબર? એટલે કે કર્યા વગર પછી કરેલું ફોગટ જતું નથી, માટે તું નિરાશ થાય નહીં. કામ કરવાની શક્તિ તારામાં છે, માટે લઘુતા ગ્રંથિ બાંધીશ નહીં. કામ કરતો જા, હાંક મારતો જા, મદદ તૈયાર છે, વિશ્વાસ ગુમાવીશ નહીં. આ સ્પષ્ટ વાત કોઈને ગમે કે ન ગમે, પણ વેદ આપણે આ બધી વાતો સમજાવે છે કે કર્યા વગર આ દુનિયામાં કાંઈ મળતું નથી, કરેલું કોઈ દી ફોગટ જતું નથી. કામ કરવાની શક્તિ પ્રત્યેક માણસની અંદર પડેલી છે. કામ કરતો જા અને હાંક મારતો જા. કામય કરવાનું અને ભગવાનને હાંકય પણ મારવાની, બે કામ કરવાના છે. ઘણા કે નાના ભગવાનની ઈચ્છા હશે તો થાય, કાંઈ કામય ન કરીને હલે નહીં, બે નહીં તો વાં ખડ જામી જાય કે નહીં વાડીએ. ના હું તો બિયારણ નાખી આવું છું 12 વીઘામાં, બરોબર ને. અને પછી ભગવાનની ઈચ્છા હશે તો કારતક મહિનામાં આવશે. આવે શું આવે? કાંઈ ન આવે. અમુક ઢોર મૂકવા પડે ભાઈ, ખડ થઈ ગયું હોય પાક કરતાં મોટું હોય. તો કામ કરવાનું અને હાંક મારવાનું, બે વસ્તુ કરવાની, બરોબર. ભગવાનનું કામ એટલે કે ખેતરની અંદર કામ કરવાનું, નિંદામણ છે, આંતરખેડ છે, જે કાંઈ હોય એ 4-6 મહિના કરવાનું અને ભગવાનને પોકારતા રહેવું કે ભગવાન તારા ભરોસે ખેતરની અંદર 4 દાણા મેં નાખ્યા છે, એ 4 દાણામાંથી 4000 દાણા બનાવવાની. ભગવાન તારી કૃપા વગર શક્ય નથી. આમ ભગવાનને હાંક પણ મારવાની, નિંદામણ કરવાનું, આંતરખેડ કરવાની, પિયત જરૂર પડે તો પિયત આપવાનું, એ કરવાનું છે. નકર ખેતરમાં નાખ્યા પછી હાલો ભગવાન છે ને ભાઈ એ બધું મારો ભોળોનાથ છે ને બધું કરી, ભોળાનાથ એમ કાંઈ કરતા નથી. તેથી અહીંયા વેદના બહુ સ્પષ્ટ વિચાર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે કામ કરતો જા, હાંક મારતો જા, મદદ તૈયાર છે, અને વિશ્વાસ ગુમાવીશ નહીં. પાછો કેવો? ભગવાન ઉપરનો વિશ્વાસ ગુમાવવાનો નથી. ભગવાન અગવડ સગવડ બે મોકલે આપણે, ઘણીવાર સગવડ પણ મોકલે અને ઘણીવાર અગવડ પણ આપણે ઘડવા માટે આવી રીતના મોકલતા હોય છે. તો ભગવાન ઉપરનો લેશ માત્ર વિચાર માણસનો ઓછો થવો જોઈએ નહીં. એમ સ્પષ્ટ વિચાર આપને વેદો સમજાવે છે. તેથી ભગવાને અહીંયા અર્જુનને બીજા અધ્યાયના અહીંયા 21મા શ્લોકમાં વેદા વિનાશીનમ નિત્ય, એટલે વેદ એટલે સમજણ, વેદ એટલે જ્ઞાન, અને વેદ એટલે સ્પષ્ટ વિચાર. આ 3 ઉપર આ શ્લોકની અંદર વ્યાસે ભાર દીધો છે અને ભગવાન અર્જુનને આ વાત સમજાવે છે. એટલે કે વેદનું નામ છે જ્ઞાન, વેદનું નામ છે સમજણ, વેદનું નામ છે સ્પષ્ટ વિચાર. વિદ ધાતુ પરથી વેદ શબ્દ આવ્યો છે. જે વ્યાકરણની અંદર જે લોકો અભ્યાસ કરતા હોય ને એના માટે આ શબ્દ છે કે વિદ ઉપરથી આ બધા જે વેદ શબ્દ જે છે ને એ વિદ ધાતુ ઉપરથી આવેલો શબ્દ છે. એમ કે વિદ ધાતુ ઉપરથી બીજો એક શબ્દ છે, એનું નામ છે વિજાનિત, અને બીજો એક શબ્દ છે વિદ્વાન અને વિપચિત્ત. આ બધા વિદ ધાતુ ઉપરથી આવેલા બધા શબ્દો છે. વિદ ધાતુ છે અને એના ઉપરથી વિપચિત્ત સંસ્કૃત શબ્દ છે, એનો ગુજરાતી થાય છે જ્ઞાન. જ્ઞાન વગર આ દુનિયામાં ગમે તેટલા કર્મકાંડ ચાલતા હોય તો જ્ઞાન વગર એ બધા નકામા છે. વેદ એટલે કે વિદનો સામાન્ય અર્થ થાય છે જ્ઞાની, વિજાનિત એટલે વિશિષ્ટ રીતે જાણનાર. ઘણા બધા વેદના અર્થ થાય છે, કારણ કે વિદ ધાતુ ઉપરથી વેદ શબ્દ આવ્યો છે, અને વેદ શબ્દ આવ્યો છે તો વેદને આવી રીતના જે અનુસરે એવા ઘણા બધા શબ્દો અહીંયા શાસ્ત્રકાર સમજાવે છે. વિજાનિત એટલે કે વિજાનિતના પણ 2 પ્રકાર છે. એક પ્રત્યક્ષ જાણનાર, વિદા એટલે કે અહીં કહે છે કે વિજાનિતના 2 પ્રકાર છે.
વિજાનીતનો પ્રથમ પ્રકાર છે પ્રત્યક્ષ જાણનાર. કેવો? પ્રત્યક્ષ જેણે જાણ્યું છે તે અને પોતાના થકી કંઈક જાણે છે. અને બીજો છે અપ્રત્યક્ષ જાણનાર. કોઈએ મને કીધું છે તેથી મેં જાણ્યું છે, પ્રત્યક્ષ જોયું નથી. પ્રત્યક્ષ જોવું એટલે શું કરવાનું? સમજો કે આ રૂમાલ છે, બરોબર? આ રૂમાલ હશે એટલે જેનું ધ્યાન હશે ને એને પછી આપણે અહીં મૂકીને પૂછશું 2-5 મિનિટ પછી કે ભાઈ રૂમાલ હતો એનો કલર કેવો હતો? તો જેણે જાણ્યું છે, જોયું છે, આડી અવળી જેની નજર નથી ગઈ ને, બરોબર, એ તો એમ જ કહે કે તમે જે રૂમાલ બતાવ્યો હતો એ તો પીળા કલરનો હતો. પણ રૂમાલ બતાવતી વખતે કોઈનું મોબાઈલમાં ધ્યાન ગયું હોય, કોઈનું આડું અવળું ગયું હોય અને પછી એ કે ભાઈ હું બતાવ્યું તું, પછી ઠો મારીને કે, એટલે એના ઉપર વિશ્વાસ રાખીને જે કહેવામાં આવે એને કહે છે અહીંયા એના માટે અપ્રત્યક્ષ. એને પ્રત્યક્ષ જોયું નથી. જે વખતે જોવાનું હતું એ વખતેનું ધ્યાન બીજે કોઈ ભમરના કોઈ જગ્યાએ ખૂંચેલું હતું. પછી બીજો જે બાજુમાં બેઠો તો આમ કોણી મારે કે ભાઈ ઓલા ભાઈ રૂમાલની જે વાત કરતા હતા એ કેવો રૂમાલ છે? તો એ કે ભાઈ પીળા કલરનો. તો પીળા કલરનો છે એટલે જેણે કીધું છે એના ઉપર વિશ્વાસ રાખવો પડે કે નહીં? કારણ કે એણે તો જોયું નથી. એટલે વિજાનીતના બે અર્થ થાય છે. એક જેણે પ્રત્યક્ષ જોયું છે તે, જેણે પ્રત્યક્ષ જોયું છે એને દુનિયાની કોઈ તાકાત અટકાવી શકતી નથી. કે આ સત્ય છે, સત્ય છે ને સત્ય છે, મેં જોયેલું છે. એટલે વેદો આપણે જે વેદોએ જે કાંઈ અનુભવ્યું, જે કાંઈ જોયું એ આપણી સામે 4 વેદોની અંદર પ્રગટીકરણ કર્યું છે. તેથી વેદોનું મહત્વ ભારતીય સંસ્કૃતિમાં જબરજસ્ત ગાવામાં આવ્યું છે. એટલે કે પ્રત્યક્ષ પ્રમાણ છે અને બીજું અપ્રત્યક્ષ પ્રમાણ. 2 પ્રમાણ છે. કેવા? એક તો પ્રત્યક્ષ પ્રમાણ કેવું કે ભાઈ જોયું, આપણું તો ધ્યાન હતું ભાઈ, એ પીળો એટલે પીળો. પછી ગમે એટલી રાતના 12 વાગે ઉઠાડીને કહો કે ભાઈ તમને 10 વાગે ઓલો રૂમાલ બતાવવામાં આવ્યો તો કેવો હતો? તો કે ભાઈ એ તો પીળા કલરનો હતો. આવું થાય કે નહીં? અને જો એને ખોટે રસ્તે ચડાવવાનો હોય ને તો એ કહી દે કાળો રૂમાલ હતો. ઓલો બાજુવાળો શું છે એ કે કેવો હતો? બાજુ. તો એના ઉપર ઘણીવાર વિશ્વાસ રાખી તો આપણો જવાબ ઘણીવાર ખોટો પડતો હોય છે. પ્રત્યક્ષ જાણનાર છે તેનું દ્રઢ જ્ઞાન છે અને અપ્રત્યક્ષ જાણનાર છે તેનું અદ્રઢ જ્ઞાન છે. કેવા? 2 પ્રકાર. એક દ્રઢ જ્ઞાન. દુનિયામાં કોઈ પણ માણસ ગમે તેવી રીતનું કે વેદોએ કીધું છે અને અમે જાણ્યું છે ને સાંભળ્યું છે કે અગ્નિ ભાઈ બાળી નાખે એવો છે. અને કોઈ એમ કે ના ના ભાઈ અગ્નિ ઠંડો છે, તો એ અગ્નિ ઠંડો છે એ પોતે જો કે તો હાલતું નથી. પણ વેદો કહે છે કે ભાઈ અમે જાણ્યું છે કે અગ્નિ ભાઈ એકદમ ગરમ છે એમ કે. એટલે કે ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતાના 2 અધ્યાયના 21મા શ્લોકમાં જે વેદ જ્ઞાનની વાત કરે છે તે દ્રઢ જ્ઞાનની વાત કરે છે. કેવી? એમાં કોઈ ભેળસેળ નથી. પ્રત્યક્ષ જાણ્યું છે, પ્રત્યક્ષ જોયું છે, આંખોએ જે અનુભવ કર્યો છે એ જ અનુભવની વાત આપને અહીંયા વેદો સમજાવે છે. એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતાના 2 અધ્યાયના 21મા શ્લોકમાં જે વેદ જ્ઞાનની વાતો કરે છે તે દ્રઢ જ્ઞાન છે. પ્રત્યક્ષ અનુભવમાં આવેલા જ્ઞાનની વાત કરે છે. તેથી વેદા વિના શ્રીનમ નિત્યમ આમ કહી અને ભગવાન અર્જુનને આ વાત સમજાવે છે. અહીંયા ભગવાન જે જ્ઞાનની વાત કરે છે તે નિશંક જ્ઞાનની વાત કરે છે. એમાં કોઈ શંકા નથી. ભગવાનના મુખારવિંદમાંથી શ્રીમદ ભગવદ્ ગીતા આ ઝરતી રહેલી છે. એના જે અમૃતના જે બિંદુઓ છે ને એ અમૃતના બિંદુઓ આપણી સમક્ષ અર્જુનને અહીંયા નિમિત્ત બનાવીને આપણી સામે ભગવાન મૂકતા રહેલા છે. તેથી અહીંયા ભગવાન જે જ્ઞાનની વાત કરે છે તે નિશંક, એમાં કોઈ પ્રકારની શંકા રાખવાની વાત જ નથી. દ્રઢ જ્ઞાનની વાત કરે છે, પ્રત્યક્ષ જ્ઞાનની વાત કરે છે. જે ઋષિઓએ અનુભવ્યું, જે ઋષિઓએ જાણ્યું, ચિત્ત એકાગ્ર કરી અને જ્ઞાનની કેવી રીતની તાકાત છે અને વેદોની અંદર કેવું સ્ફુરણ છે એ બધી જ વાતો આપણા ઋષિઓએ જાણી છે. અને એ પ્રત્યક્ષ જે જ્ઞાન છે એ જ જ્ઞાનની વાત કરે છે. પછી બીજી વાત છે વિપચિત્ત. વિપચિત્તનો અર્થ થાય છે જ્ઞાન. વિપચિત્તનો અર્થ થાય છે જ્ઞાન. જ્ઞાન હાથમાં જ્ઞાન એટલે કે વેદ વિનાશીનમ નિત્ય. ભગવાન જોવામાં ધ્યાન નહોતું, બરોબર ને? એ વખતે આપણે રૂમાલ બતાવી તે વખતે રૂમાલ જોવામાં એનું ધ્યાન હતું ને આડોહળું ગયું અને પછી બાજુમાંથી પૂછવું પડે કે ભાઈ એ રૂમાલ કેવો
હતો. એટલે કે એકનું જ્ઞાન ક્લિયર છે. જેણે જોયું છે આંખથી એનું જ્ઞાન ક્લિયર છે. પછી ગમે તેવો બાજુવાળો કે નાના ભાઈ કાળો રૂમાલ હતો, તો જેણે પ્રત્યક્ષ જેણે અનુભવ્યું છે, જોયું છે, એ કે ભાઈ તું ગપ્પા મારવાનું બંધ કર, અમે તો પ્રત્યક્ષ અનુભવ કરેલો છે. એટલે એકનું જ્ઞાન ક્લિયર છે, એને દ્રઢ જ્ઞાન કહેવાય છે, નિશંક કહેવાય છે. આંખે સ્પષ્ટ જોયેલું છે અને જેનું દ્રઢતમ જ્ઞાન છે તેના માટે શ્રીમદ ભગવદ્ ગીતા 2 અધ્યાયના 21મા શ્લોકમાં વેદા વિનાશિનમ નિત્યમ યેનમજમવ્યયમ કથમ સ પુરુષ પાર્થ કમ દાતયતિ હંતિકમ. આ પ્રત્યક્ષ જોયેલું જ્ઞાન છે એમ ભગવાન અત્યારે બહુ સ્પષ્ટતા અર્જુનની પાસે કરે છે. જે સ્પષ્ટ છે, જે બીજા એટલે કે જે બીજો બાજુવાળો કહે ત્યારે માને. આખી દુનિયા વિરુદ્ધમાં થઈ જાય. જેણે પોતાની આંખથી સ્પષ્ટ જોયું છે તે માણસ પોતાના જ્ઞાનમાં દ્રઢ થઈ જાય છે. આખી દુનિયા કે ભાઈ કોલસો ઠંડો છે, અગ્નિ ઠંડો છે, પણ આપણે અનુભવ્યું છે. તેથી દુનિયા ભલે આખી કે ભાઈ અહીંયા અગ્નિ ઠંડો છે, તો આપણે માનવા તૈયાર નથી, કારણ કે આપણે જોયો છે અને આપણે અનુભવ્યો છે. ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતામાં આટલી સ્પષ્ટતા ક્લિયરિટ કરે છે એટલે કે અપેક્ષા રાખે છે. એટલા જ માટે શબ્દ વપરાય છે વેદ. વેદ એટલે જે જાણે છે તે, વેદ એટલે જ્ઞાન, વેદ એટલે વિપચિત્ત. આવા ઘણા બધા જે સ્પષ્ટ જે જ્ઞાન છે એ દુનિયાને કોઈ પણ રીતે સ્પષ્ટ રીતે જે કહી શકે છે. આવા વેદના ઘણા બધા અર્થો થાય છે. શાસ્ત્રો આપણે શું કહે છે? વિષયોમાં સુખ નથી. આમાં દુનિયામાં કોઈ પડકાર ફેંકી શકે? વિષયોમાં સુખ નથી. ઘડીકનું હોય, આપણે ભૂખ લાગી હોય, ઉનાળાના દિવસો હોય અને વડલા નીચેથી ગયા હોય ને આપણે એમ થાય કે આજે તો ઘરે શ્રીખંડ બનાવવાનું કહીને આવ્યો હતો, અને શ્રીખંડ ખાઈ બપોરે 12 વાગે થાળીમાં વાટકો ભરીને આવે. અને જે વખતે આપણે ભૂખ લાગી હોય છે અને પછી ભૂખ લાગ્યા પછી જમવા બેસી 1 ચમચી 2 ચમચી 8-10 ચમચી ખાઈ અને પછી ઓડકાર આવી જાય છે. એટલે આ જે છે ને, અહીં કહે છે કે ભૌતિક જે જ્ઞાન છે ને એ તો ક્ષણિક માત્ર છે, થોડો સમય માટે આનંદ આપે. જ્યાં સુધી પેટની અંદર શ્રીખંડ જાય ત્યાં સુધી માણસને આનંદ છે. શાસ્ત્રો આપણે શું કહે છે? શાસ્ત્રો કહે છે કે વિષયોમાં સુખ નથી. આમાં દુનિયામાં કોઈ પડકાર ફેંકી શકે નહીં. સુખ તો અંદર છે, આ માનવું જ પડે. સુખ ક્યાં છે? અંદર. ભૌતિક વસ્તુ ક્ષણિક રીતે થોડીક વાર કદાચ આપણને સુખ આપી શકે, કે પરમેનન્ટ જે સુખ છે ને એ તો માણસની પાસે સંપત્તિ હોય ન હોય, વિપત્તિ હોય કે સુખ, કોઈ પણ કાળની અંદર એ માણસને અંદરથી જ માણસને સુખ મળતું રહેલું છે. બહારનું જે સુખ છે ને એ તો ક્ષણિક હોય છે, ટેમ્પરરી હોય છે. અને ટેમ્પરરી સુખ છે એને સુખ કહેવામાં આવતું નથી. જે પરમેનન્ટ છે અને એ અંદરથી મળતું રહેલું છે. તેથી એ માનવું જ પડે. આ દ્રઢ જ્ઞાન છે. આવું અધૂરું જ્ઞાન શ્રીમદ ભગવદ્ ગીતાના તત્વજ્ઞાનમાં ન ચાલે. માટે જ ભગવાને વેદા વિનાશિનમ નિત્ય, અધૂરું જ્ઞાન હાલે. કોઈને અધૂરી વાત કહી અને અડધી ન કહી તો પછી ઓલાને ભાઈ હું સમજવું. એ જે વાત કહેવાની હોય એને સ્પષ્ટ રીતે કહી તો એને પણ સમજાય, અને આપણે કીધું છે એનો આપણને પણ આનંદ છે કે ભાઈ મેં એને પૂરેપૂરી વાત સમજાવી દીધી. આવું અધૂરું જ્ઞાન ભગવદ્ ગીતાને માન્ય નથી. તેથી અહીંયા વેદા વિનાશિનમ નિત્ય કહી મને ભગવાન અર્જુને કહે છે. સમજી શકાય તેવું જ્ઞાન જોઈએ. કેવું? આડું હવળું માથા ઉપરથી જાય, બરોબર ને, એવું જ્ઞાન શું કામનું? સરળ સીધી ભાષામાં સમજી શકાય એવું જ્ઞાન હોય તો એ સામાન્ય માણસને શીરાની જેમ અંદર ઉતરી જાય. પણ અઘરી વાત કરો, અહીંથી કાન પકડાવો ને અહીંથી કાન પકડાવો તો શું થાય? પાંડુરંગ સાથે ઘણીવાર કે જે વખતે હું નાનો હતો મારી દાદીમાં મળવા જાય, અથવા ગામમાં કોઈ રોહાની અંદર કોઈ પંડિતો આવ્યો હોય ને તો એ પંડિતોની સભામાં મારી દાદીમાં જાતી. કોણ કે? પાંડુરંગ સાહેબ કે મારી દાદીમાં જાતી હતી. એકવાર આવી વિદ્વાનોની સંભા રોહાની અંદર, રોહા એનું ગામ હતી અને મારી દાદીમાં ત્યાં ગઈ. 1-2 કલાક પછી એ સત્સંગમાં જઈને આવી. એટલે મેં પૂછ્યું કે દાદીમાં તમે ક્યાં ગયા હતા? તો કે આ એક સરસ રોહાની અંદર એક
અહીંયા કનખલથી એટલે કે હરિદ્વારથી એક વિદ્વાન મહાન પુરુષ આવ્યા છે ને, એ જ્ઞાનની બહુ સરસ વાતો કરતા હતા, તેથી હું જ્ઞાન સાંભળવા માટે ગઈ હતી. એટલે દાદીમાને પાંડુરંગ શાસ્ત્રીએ પૂછ્યું કે તમે શું સાંભળી આવ્યા? અરે કે એવું બોલતા હતા 2 કલાક સુધી એવું બોલ્યા ને, મને તો કાંઈ સમજ જ ન પડી. શું કે એવું બોલતા હતા કે મને કાંઈ સમજ પડી. એટલે અઘરું હોય અને ઘણીવાર લોકો જ્ઞાન કહે છે. જ્ઞાન તો સરળ રીતે શીરાની જેમ કોઈ પણ માણસ હોય ને એની અંદર ઉતરી જવું જોઈએ. તેથી શ્રીમદ ભગવત હાવ સરળ સીધું સાદું જ્ઞાન આપને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે કર્યા વગર કાંઈ મળતું નથી, મફતનું લઈશ નહીં. આ કેવા આ શીરા જેવું કે નહીં? આપણે દુનિયાના કોઈ પણ ખૂણામાં જઈ પછી આપણે ભૌતિક વસ્તુ પ્રાપ્ત કરવાની હોય, આધ્યાત્મિક વસ્તુ પ્રાપ્તિ કરવાની હોય, ભક્તિના માર્ગમાં જવાનું હોય કે નોકરી ધંધા માટે કોઈ પણ જગ્યાએ જવાનું હોય તો કર્યા વગર કાંઈ મળતું. આ સીધું સાદું તત્વજ્ઞાન ને કર્યા વગર કાંઈ મળે નહીં. ભક્તિ હોય, ભુક્તિ હોય કે મુક્તિ હોય, 3 વાતો. કેવી? ભક્તિ હોય, મુક્તિ જોતી હોય અને ભુક્તિ એટલે ભોગ, મુક્તિ એટલે મોક્ષ અને ભક્તિ એટલે આ જગતની અંદર મારે કેવી રીતનું જીવન. આ 3 વાત જો જોતી હોય ને તો એના માટે અહીંયા જ્ઞાન એકદમ સરળ માણસને મળવું જોઈએ. સરળ જ્ઞાન હોય તો સામાન્ય માણસ ગમે તે રીતે સમજે અને એવો જીવન જીવવાનો પ્રયત્ન કરે છે. કામ કરતો જા, હાંક મારતો જા, મદદ તૈયાર છે, વિશ્વાસ ગુમાવીશ નહીં. આમ શ્રીમદ ભગવદ્ ગીતા એકદમ હળવી ભાષાની અંદર આ જે તત્વજ્ઞાનના જે શ્લોકો છે ને એને હળવું કરી અને કોઈ મહાપુરુષ આપણી પાસે આવી અને સમજાવવાનો પ્રયત્ન કરે. કામ કરવાનું, હાંક મારવાની તો મદદ આપને તૈયાર છે. ખાલી કામ જ કરી રાખી ગધેડાની જેમ તો પણ એ યોગ્ય નથી, બરાબર. અને ભગવાન કરીને માળા લઈને હાથમાં બેસી જાય એ પણ યોગ્ય નથી. બંને વસ્તુ હોવી જોઈએ. કામે કરવાનું છે, ભગવાનનું નામ પણ લેવાનું છે. એટલે કામ કરતો જા, હાંક મારતો જા, મદદ તૈયાર છે અને એમાં વિશ્વાસ ગુમાવવાનો. આવું સરળ સીધું જ્ઞાન જો હોય તો માણસને શીરાની જેમ ઉતરી જાય છે. તેથી વેદ કેવા છે? વેદ સરળ છે, પણ કોઈ લોકોએ આપણે અઘરા કરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તેથી ઘણીવાર કે ભાઈ વેદ તો બહુ અઘરા, આપણે સાંભળી કે સમજી શકીએ, પણ આ બધી વેદની જ વાતો છે, સરળ અને સીધી સાદી વાતો. જો કોઈ માણસ, કોઈ મહાપુરુષ આપણી પાસે લઈને આવે તો આ તો સમજાઈ જાય એવો વેદો છે. તેથી કહે છે કે સમજી શકાય તેવું જ્ઞાન જોઈએ, આચરણમાં સહેલાથી મૂકી શકાય એવું જ્ઞાન જોઈએ, બરાબર. આચરણમાં પણ આવી જવું જોઈએ ને, જીવનમાં આવે એવું જ્ઞાન હોવું જોઈએ. મૂકી શકાય અને જીવન ઘડતરમાં ઉપયોગી થાય તેવું જ્ઞાન હોવું. જીવન મારું જે ઘડવાનું છે, જે વાનરમાંથી નર અને નારાયણ સુધી મારે જે પહોંચવાનું છે ને, કંકરમાંથી શંકર સુધી પહોંચવાનું છે, તો એના માટે સરળ સીધી રીતે સમજાય અને શીરાની જેમ ઉતરી જાય, આચરણમાં મૂકી શકાય અને જીવી શકાય એવું જ્ઞાન માણસની અંદર હોવું જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતા આપણે આ જ્ઞાનની વાત કરે છે, આ વેદની વાત કરે છે. વેદો બહુ સરળ છે, વેદો બહુ સીધા છે, વેદો બહુ સમજી શકાય એવા છે, પણ ઘણીવાર ઘણા લોકો વેદને એટલા બધા અઘરા કરે છે કે સામાન્ય માણસ સમજી શકતો નથી. ઘણી બધી વાતો છે પણ પાણીનો ટાઈમ થઈ ગયો છે. થઈ ગયો ને? ગીતા સાંખ્ય યોગ, બરોબર, એટલે બીજો અધ્યાય અને શ્લોક નંબર 21 એમાં વેદા વિનાશીનમ નિત્યમ આવો શબ્દ ભગવાને અર્જુનને પ્રથમ જ શબ્દની અંદર આ શબ્દને વાપર્યો છે. તેથી વિદ ધાતુ ઉપરથી વેદ આવ્યો અને વેદના કેટલા અલગ અલગ ટાઈપના અર્થ છે એ આપણા ઋષિમુનિએ આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો. એનો વિચાર આપણે હાલે છે. સમજી શકાય તેવું જ્ઞાન જોઈએ, આચરણમાં સહેલાથી મૂકી શકાય તેવું જ્ઞાન જોઈએ અને જીવન ઘડતરમાં ઉપયોગી થાય એવું જ્ઞાન માણસને જોઈએ. એમ આપણો શાસ્ત્રો આપણે આ પ્રમાણે સમજાવે છે. ગીતા આપણે કહે છે કે શરીરથી આત્મા જુદો છે. મૂળ વસ્તુ આપણે ક્યાં જવાની છે કે શરીરથી આત્મા જુદો છે. ગીતા આપણે કહે છે કે શરીરથી આત્મા જુદો છે. હું શરીર નથી, હું મન નથી, હું ઇન્દ્રિય નથી, હું બુદ્ધિ નથી. તેથી શંકરાચાર્યને પણ લખવું પડ્યું. શંકરાચાર્ય પોતાના સ્તોત્રમાં લખે છે, મનોબોધ્યહંકાર ચેતાનિનાહમ
ન ચક્ષોત્ર જીવે ન ચ ઘ્રાણ નેત્રે ન ચ વ્યોમ ભૂમિ ન ચ તેજો ન વાયુ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આત્મા માટે આ બધું શું કહેવાય, શંકરાચાર્ય પણ પોતાના સ્તોત્રમાં લખે છે. શું લખે છે? મનોબુદ્ધ અહંકાર ચિત્તાનિનાહમ. હું આત્મા નથી, મન નથી, બુદ્ધિ નથી, અહંકાર કે ચિત્ત સ્વરૂપ નથી, તેમજ હું કાન, જીભ, નાક કે આંખો નથી. વળી હું આકાશ, વ્યોમ એટલે આકાશ, આકાશ, પૃથ્વી, તેજ કે વાયુ નથી. હું તો મંગલકારી, કલ્યાણકારી, ચિદાનંદ સ્વરૂપ છું. અંદર ભગવાન કેવા છે? મંગલકારી. આ કહે છે ને કે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. મંગલકારી, કલ્યાણકારી, ચિદાનંદ સ્વરૂપ. તો હું કાન નથી, આંખ નથી, વાયુ નથી, વ્યોમ નથી, કંઈ પણ નથી. તો હું સૌ ચિદાનંદ રૂપ શિવોહમ શિવો. આમ શંકરાચાર્ય પણ પોતાના સ્તોત્રમાં લખે છે. શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે હું નિત્ય છું, હું અજન્મા છું, અવ્યય છું અને શાશ્વત છું. આ 4 વિશેષણો આ શ્લોકની અંદર વ્યાસે લખ્યા છે અને ભગવાન અર્જુનને આ વિશેષણો સમજાવે છે. હું અનાદિ છું, પુરાણ છું, પુરાણ પુરુષ છું. આપણને શું લાગે છે કે હું નાશ પામવાવાળો છું? આપણું ઊંધું લાગે. ભગવાન કે હું કેવો છું? તો કે હું આવી રીતનો શાશ્વત છું, અવ્યય છું, અજન્મા છું, અનાદિ છું, પુરાણ છું. આમ આત્માને ઉદ્દેશીને આ શાસ્ત્રકારો આપણે આ વસ્તુ લખે છે. પણ આપણે સામાન્ય માણસને શું લાગે છે? આપણને શું લાગે છે? હું નાશ પામવા વાળો છું. ભાઈ કેવો? હું નાશ પામવા વાળો છું, હું અનિત્ય છું, હું વિનાશી છું, હું અવિવેકી છું, હું અદ્રઢ જ્ઞાનવાળો છું. પ્રત્યક્ષ જ્ઞાન છે એ આવું જ્ઞાન. એટલે શ્રીમદ ભગવદ્ ગીતા બીજા અધ્યાયના 21મા શ્લોકમાં વેદા વિનાશીય નિત્યમ કહીને સમજાવે છે. વેદ એટલે જાણનાર, વેદ એટલે વિજાનિત, વેદ એટલે વિપચિત, વેદ એટલે જ્ઞાન. વેદ ઉપરથી એક શબ્દ આવ્યો છે અને તે શબ્દ છે વેદ એટલે વિદ્વાન પણ કહેવામાં આવે છે. વેદ એટલે વિદ્વાન, વેદવાન, જાણનાર. આને આપણે બોલીએ છીએ વેદ એટલે જાણનાર. શું જાણનાર? એનો જવાબ બીજા અધ્યાયની અંદર 21મા શ્લોકની અંદર ભગવાને આપ્યો. શું જાણવાનું છે અને શું નથી જાણવાનું એ 2 વાતો આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. શરીરી અને શરીર, આ બેને જાણવાનો પ્રયત્ન કરી લેવો જોઈએ. શરીરી એટલે અંદર રહેલું આત્મતત્વ, જેને કંઈ લાગુ પડતું નથી. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાનીના. આને કોઈ વસ્તુ લાગુ પડતી નથી. લાગુ બધું પડે છે શરીરને. એટલે શરીર અને શરીરી આ 2 શબ્દ વાપરી અને ભગવાન આપણે અહીંયા કંઈક અર્જુનના માધ્યમથી સમજાવવા માગે છે. બંનેના ગુણધર્મો અલગ છે. શરીરના ગુણધર્મો અલગ અને શરીરી એટલે અંદર રહેલું જે આત્મતત્વ છે એના પણ ગુણધર્મો બંનેના અલગ અલગ છે. શરીરને વિકારો લાગે છે, આત્માને એક પણ વિકાર લાગતો એને કાંઈ છે નહીં. હું તો મંગલકારી, કલ્યાણકારી, ચિદાનંદ સ્વરૂપ છું. આમ જ શંકરાચાર્ય કહી જ દીધું કે આત્મા કેવો છે? તો કે હું મંગલકારી છું, કલ્યાણકારી છું, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. મને આ વસ્તુ હું કાનથી એટલે કે કાન છે, નાક છે, એની અંદર મને ક્યાંય લાગુ. એ તો બધા શરીરના ગુણધર્મો અને શરીરના બધા ઇન્દ્રિયોના અવયવો છે. એમાં મારે કાંઈ લાગે વળગે નહીં. એમ કે એને કાંઈ લાગતું વળગતું નથી. જે આત્માને વિજાનિત સમજે છે, નિત્ય, અજન્મા, અવ્યય, અજ, જેમાં ક્યાંય વિકાર નથી, ક્ષય નથી, જેમાં ક્યારેય વૃદ્ધિ નથી, આવું જે જાણે છે તે જ જાણે છે. બાકીના બધા જાણતા નથી. આવું જેની સમજણ, જેની બુદ્ધિમાં, જેના વિચારોમાં પાક્કું થઈ ગયું છે ને એ જ જાણે છે. બાકી બધા જાણતા નથી. આવું જાણવાનું ફળ શું છે? આ શ્લોકની અંદર પણ કે આ જાણે માણસ તો એને ફળ કયું મળે? એ પણ આ એક પ્રશ્ન ઊભો થાય છે. આવું જે જાણવાનું ફળ શું છે? એનું પરિણામ શું આવે? આવું જે જાણતો હોય કે શરીર અને શરીરી બંને અલગ છે. શરીર અને શરીર જે છે એ તો પંચમહાભૂતથી બનેલું છે અને એ નાશવંત છે. અને શરીરી છે એ તો
અનિત્ય છે, એને કોઈ પુરાણ પુરુષ છે, એને કોઈ લાગુ પડતું નથી. તો આ જાણે જે છે એનું પરિણામ જીવન ઉપર કેવી રીતનું આવે એ પણ આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આવું જે નિશંક પણ જાણે છે, ભગવાન આ શ્લોક દ્વારા કહેવા માગે છે. નિશંકપણે જાણે છે તે વ્યક્તિ ક્યારેય કોઈના આત્માની હત્યા કરતો નથી, કાં તો કરાવતો નથી. અહીંયા યુદ્ધના સંદર્ભમાં વાત છે, તેથી હત્યા શબ્દ અહીંયા ભગવાન શ્રી કૃષ્ણે વાપર્યો. કુરુક્ષેત્રના મેદાનમાં કઈ પરિસ્થિતિ છે? તો એક બાજુ 7 અક્ષણી અને એક બાજુ 11 અક્ષણી, બંને સેનાની મધ્યની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનનો રથ ઊભો રાખીને ઊભા છે. એટલે અત્યારે મારો અને કાપો ને હત્યા કરો એનો જ વિચાર અત્યારે કરવા માટે બંને સેનાઓ આવીને ઊભી છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આ શ્લોકની અંદર ઘાતયાતિ હંતિ કમ શબ્દ વાપર્યો છે કે હત્યા એટલે હણવાનું. એમ અહીંયા હણવાનો શબ્દ છે. આ જ ગીતા જો કદાચ કોઈ પાઠશાળામાં, કોઈ મંદિરમાં, કોઈ ધર્મશાળામાં કહેવાતી હોત તો અહીંયા હણવાની વાત આવત નહીં. ત્યાં કાંઈક બીજો શબ્દ ભગવાનને વાપરવો પડે. પણ અત્યારે યુદ્ધના મેદાનની અંદર છે, બંને સેનાના શંખો ફૂંકાઈ ગયા છે, બરોબર ને? અને બંને સેનાના યોદ્ધાઓ લડવા માટે એકદમ ઉત્સુક થઈ રહ્યા છે. ભગવાનને પણ અર્જુને પણ ભગવાનને કહી દીધું કે હવે લડવામાં આપણે ઢીલ કરવાની નથી. તેથી મારો રથ મધ્ય ભાગની અંદર લઈ જાઓ અને ક્યાં સુધી ઊભો રાખવાનો? કે જ્યાં સુધી હું સારી રીતે બંને સેનાઓનું નિરીક્ષણ ન કરી લઉં કે મારા પક્ષમાં અને સામેના પક્ષમાં કેટલા રાજાઓ અને કેટલા યોદ્ધાઓ આવી ગયા છે, એ સારી રીતે હું નિરીક્ષણ ન કરી લઉં ત્યાં સુધી મારો રથ તમે મધ્ય ભાગમાં ઊભો. ભગવાનને ઓર્ડર મારી દીધો. કોઈને? અર્જુને. એકદમ ભગવાન તો એના સારથી છે, ડ્રાઈવર છે. એટલે ડ્રાઈવરને પણ ઊંચે અવાજેથી અર્જુને જ્યારે આવી રીતનો ઓર્ડર માર્યો ત્યારે ભગવાન વિચાર કરે છે કે આને સૂક્ષ્મ અહંકાર આવી ગયો છે. એ સૂક્ષ્મ અહંકારને પણ મારે દૂર કરી દેવો. ભક્તના જીવનમાં આવો અહંકાર હોવો જોઈએ. જે મારો બની ગયો છે, મારો બનવાનો પ્રયત્ન કરે છે, મારા માટે જીવન જીવી અને પોતાનું જીવન જે પવિત્ર કરવા માગે છે ને, એને નાનો પણ સૂક્ષ્મ અહંકાર એ જીવની અંદર રહેવો જોઈએ નહીં. તેથી ભગવાન અર્જુનની અંદર એક સૂક્ષ્મ અહંકાર જોવે છે અને એમ જ કહે છે કે અહીંયા કૌરવોનું હિત કરવા માટે દુર્બુદ્ધિના કેટલા માણસો આવ્યા છે એ હું સારી રીતે જોઈ લઉં. એટલે એમાં ભીષ્મ પણ હતા અને દ્રોણાચાર્ય પણ હતા. એટલે ભગવાન વિચાર કરે છે કે એવા 2 મહાત્માઓની સામે આ ભાઈનો રથ ઊભો રાખું એટલે એનો બધો અહમ, એનું જે કાંઈ છે ને એ બધું ઓગળી જાય. અને ભગવાને પણ એવું જ કર્યું. મધ્ય ભાગમાં લઈ ગયા તો ખરા જ, પણ મધ્ય ભાગમાં જ્યાં દ્રોણાચાર્ય અને પિતામાં ભીષ્મ ઊભા હતા ને એની સામે જઈને એને રથ ઊભો રાખી દીધો. તું કહેતો હતો ને કે દુર્બુદ્ધિવાળો દુર્યોધન કેટલું સૈન્ય લઈને મારી સામે લડવા આવ્યો છે, તો એના જરીક હું મોઢાને ડાચા જરીક જોઈ લઉં. આવું તું બોલતો હતો ને, ત્યારે ભગવાન કહેશે કે કુરુક્ષેત્રના મેદાનમાં 11 અક્ષણી સૈન્ય જે લઈને જે દુર્યોધન આવ્યો છે ને એમાં બધાય ડાચા નથી. એમાં તો ઘણા મુખારવિંદો પણ છે અને જે એના પદારવિંદ એટલે પગ પૂજવા જેવા અને મુખની વાણી જે છે ને એ પવિત્ર છે. એમ કરી અને આ 2 મહાત્માની સામે એનો રથ જે તું કહેતો હતો ને, અને એ 2ને જોયા પછી જ ઢીલો પડ્યો ને કે આવા પિતામાં ભીષ્મ અને ગુરુ દ્રોણાચાર્યને હણીને મારે નરક જોતવું. આવા મહાત્માઓ જે પવિત્ર છે, જેનું પૂજન કરવાથી, જેના પગનું પ્રક્ષાલન કરવાથી માણસના બધા જ પાપો નષ્ટ થઈ જાય છે, એવા પિતામાં ભીષ્મ અને દ્રોણાચાર્યની હત્યા કરીને મારે નરક જોઈતું નથી. એ લોકો જો મને હથિયાર લઈને મારે ને તો હું મરવા માટે તૈયાર છું. મારે આને મારવા નથી. આને મારવા કરતાં હાથમાં વાંચો, ગીતા વાંચો ને, આ બધું લખ્યું છે. એને મારવા કરતાં હાથમાં ભિક્ષાનું પાત્ર લઈ અને 5 જગ્યાએ ભિક્ષા માગી અને અર્જુન કહે છે હું પેટ ભરવા માટે તૈયાર થઈ જાઉં છું, પણ આવા મહાત્માઓને મારે મારવા. તું તો હમણાં એમ કહેતો હતો કે કેટલાક ડાચા આવ્યા છે. જોઈ લે, ડાચા છે કે પૂજવા જેવા છે? એટલે પૂજવા જેવા લોકોની સામે અર્જુનનો રથ ભગવાન ઊભો રાખી દે છે. મારા ભક્તની અંદર લેશ માત્ર સૂક્ષ્મ પણ અહંકાર હોવો જોઈએ. એટલે અહંકાર ઓછો કરવા માટે આ ભગવાન અહીંયા પિતામાં ભીષ્મ અને દ્રોણાચાર્યની સામે આ રથને ઊભો રાખી દે
છે એવું આપણે ઘણી વાર વાંચતા પણ આવીએ છીએ અને સાંભળતા પણ આવીએ છીએ. કહેવાનો અર્થ કે અહીં કહે છે કે નિશંકપણે જાણે છે તે વ્યક્તિ ક્યારેય કોઈના આત્માની હત્યા કરતો નથી. તું એમ કહેશો કે આ માણસને હત્યા કરીશ તો મને પાપ લાગશે, એ જે પહેલા અધ્યાયની અંદર જે બોલેલો હતો ને એનું અહીંયા ભગવાન એનો જવાબ આપે છે કે ભાઈ કોઈ માણસ આત્માને હણી શકતો નથી અને હણવા માગે ને તો પણ એને હણી શકતો નથી. આવો આત્મા અમર છે, આવા આત્માને કોઈ હણી શકતું નથી. જે અજન્મા છે, જે આવી રીતનો પુરાણી પુરુષ છે એને કોઈ હણી શકે નહીં. એ જે નિત્ય કાયમનો છે એમ કે બરોબર. એટલે આ બધી વાતો કરે છે. વેદોમાં જ્ઞાનપૂર્ણ ભક્તિ સમજાવી છે. અહીં વેદ શબ્દ પ્રથમ જ પહેલા શબ્દની અંદર વેદ શબ્દ વાપર્યો છે. વેદોમાં જ્ઞાનપૂર્ણ ભક્તિ સમજાવી છે. તેથી જ વેદવ્યાસ જેવા મહાપુરુષે જીવનમાં એક વ્રત લીધું કે વેદોને ઘર ઘર સુધી, વેદોને ઘર ઝૂંપડે સુધી મેં જે વેદોનું આવું સંકલન કરીને જે ગ્રંથો તૈયાર કર્યા છે ને એની અંદર જે વિચારો પડેલા છે ને એ વિચારોને હું ઘર ઘર સુધી, ઝૂંપડે સુધી હું લઈ જાય. ખાલી લખવા ખાતર મેં લખ્યા નથી. દુનિયાની અંદર ઘણા મહાપુરુષો ઋષિઓએ ઘણું બધું લખ્યું છે, ઘણું બધું આવી રીતનું સાહિત્ય લખી રાખ્યું છે. એ બધાનું સંકલન વેદવ્યાસે કર્યું અને એના મોટા 4 આ ભાગની અંદર વેચી અને વેદ બનાવ્યા છે. એ વેદોને લઈ જવાનો હું પ્રયત્ન કરીશ. આ મારું વ્રત છે. આવું વ્રત લીધેલા મહાપુરુષ ઘરે ઘરે ગયા છે, ઝૂંપડે વેદવ્યાસ ગયા છે અને વેદોનો જે સિદ્ધાંત છે, વેદોના જે સત્ય જે વાતો છે ને એ પહોંચાડવાનો એણે પ્રયત્ન કર્યો છે. લોકોના જીવનો દિવ્ય બને. કેવા? લોકોના જીવનો દિવ્ય બને, લોકોની ભક્તિ લોકોત્તર બને અને લોકો નબળા દુબળા ક્ષુદ્રહીન લાચાર કે દીન ન બને તે માટે આ વેદોનું તત્વજ્ઞાન અંતિમ માણસ સુધી હું લઈ જવાનો છું. આવું વ્રત વેદવ્યાસે પોતે જ લીધેલું છે કે માણસ હલકો ન બને, નબળો ન બને, ક્ષુદ્ર ન બને, કોઈની દાઢીમાં હાથ નાખીને લાચાર કોઈથી બને નહીં, એવો ન બને. એટલા માટે વેદોનું તત્વજ્ઞાન, વેદોનો તેજસ્વી હું આ જગતની અંદર પહોંચાડવાનો છે. માણસના જીવનની અંદર હું બાપડો નથી, હું બિચારો નથી, હું લાચાર નથી, હું દીન નથી. હું કરી શકું, હું બની શકું, બનાવી શકું, બની શકું અને કંકરમાંથી શંકર અને વાનરમાંથી નર અને નરમાંથી નારાયણ સુધી પહોંચી શકે આવા વેદના જે દિવ્ય અને દિવ્ય વિચારો છે ને એ ઘરે ઘરે લઈ જવાનો હું પ્રયત્ન કરી. આમ વેદ વ્યાસે એક વ્રત લીધું અને અંતિમ માણસ સુધી આ વેદોને લઈ ગયા છે વ્યાસ. એટલે વેદનું કેટલું મહત્વ છે એ વ્યાસના ચરિત્ર ઉપરથી પણ આપને જોવા મળે છે. વ્યાસે જે ગાયું, જે બોલ્યું અને ભગવાનના મુખારમાંથી પણ આ જ વાણી નીકળી કે વેદા વિનાશિનમ નિત્યમ. બરાબર ને? આ જે નિત્ય છે એવા જે વિચારો છે એ સમાજની અંદર ટકવા જાય. લોકોના જીવનો દિવ્ય બને, લોકોની ભક્તિ લોકોત્તર બને તેના માટે ઝૂંપડે ગામડે ઘર સુધી જાય અને લોકોના દરવાજા ખખડાવી અને આ વેદોનું તત્વજ્ઞાન હું એને સમજાવવાનો પ્રયત્ન કરીશ. એમ કે અંતિમ માનવ પાસે જઈને વેદવ્યાસે લોકોને જ્ઞાનપૂર્ણ ભક્તિ સમજાવી છે. તે જ વાત, તે જ સિદ્ધાંત ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગના 2 અધ્યાયની અંદર 21મા શ્લોકમાં આ જ વાત ભગવાન અર્જુનને સમજાવે છે કે વેદોના વિચારોમાં કેટલી તાકાત છે. વેદોનો વિચારો એકવાર માણસ જેના જીવનમાં આવી જાય, આચરણમાં આવી જાય તો માણસનું જીવન કેવી રીતનું બને છે એ ભગવાન અહીં સમજાવવાનો પ્રયત્ન કરે છે. જ્ઞાનપૂર્ણ ભક્તિ સમજાવવા વેદવ્યાસે કહ્યું કે જીવનમાં અસફળ થયા પછી અસફળતામાંથી જન્મેલી વિરક્તિ લઈને માણસ પથ્થરિયો થઈ જાય છે. માણસ જ્યારે પરિપક્વ થાય ને ત્યારે જ માણસે સંસારમાંથી વિરક્તિ લેવી જોઈએ. આજે સમાજની અંદર કુમળા જે છોકરા હોય ને 14-15 વર્ષના એને પણ ઘણીવાર મુંડી અને ધોળા કપડાં ને પછી ભગવા કપડાં પહેરાવી ગયા છે. શાસ્ત્ર આપણું ના પાડે છે કે જ્યાં સુધી માણસ પરિપક્વ ન થાય ત્યાં સુધી એને આવી રીતનો કોઈ દી મૂંડવાનો અધિકાર નથી. એમ કે અંતિમ એટલે કે જ્ઞાનપૂર્ણ ભક્તિ સમજાવવા વેદવ્યાસે કહ્યું કે જીવનમાં અસફળ થયા પછી અસફળમાંથી જન્મેલી વિરક્તિ લઈને માણસ પથ્થરિયા જેવો થઈ જાય છે. 14 વર્ષ
15 વર્ષના છોકરાને મૂંડી નાખ્યો ત્યાં સુધી એનામાં કોઈ કામના કે વાસના હોતી નથી. શા માટે? તો કે બ્રહ્મચર્યનું વ્રત એણે પાલન કર્યું હોય છે. પણ એ જ્યારે ધીમે ધીમે મોટો થાય, 25-27 વર્ષનો થાય ને, ત્યારે એની અંદર ભગવાને મૂકેલી કામના છે, ભગવાને મૂકેલી વાસના ધીરે ધીરે પરિપક્વ અને જાગૃત થાય છે. અને જાગૃત થયા પછી આવા ભગવા વસ્ત્રની અંદર કેવા ધંધા થાય છે એ રોજ આપણે પેપર અને અહીંયા મોબાઈલની અંદર રોજ આપણે જોતા રહેલા છે. તેથી અહીંયા લાલ લાઇટ બતાવતા વેદવ્યાસ લખે છે કે અસફળમાંથી આવેલી જે વિરક્તિ છે એ વિરક્તિ માણસને પથ્થરીઓ બનાવી દે છે. ત્યારે પૂર્ણ સમજણ આવે અને ત્યાર પછી જ માણસે ગૃહ ત્યાગ કરીને આવી રીતનો સંન્યાસ લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. નાના કુંબળાને જ્યાં સુધી અક્કલ ન હોય અને એને તમે મૂંડી નાખો અને પછી 25-27 વર્ષનો થાય એટલે ભગવાને મૂકેલું જે તત્વ છે એ તો ફૂફાડા મારવાનું ને કામના જાગવાની ઘણા બધા ઋષિઓ આવી રીતે પહોંચ્યા પછી પણ ઘણીવાર આપને વાંચવા મળે છે. તો આ તો કુમળો છે ભાઈ, હજી તો એને કોઈ વસ્તુનો અનુભવ કર્યો નથી. તેથી લાલ લાઈટ બતાવતા કહે છે કે આવી વિરક્તિ લઈને માણસ પથ્થરીઓ થાય છે. એવા જીવનનો કોઈ અર્થ, આવું જીવન કદાચ એને ભગવો તમે પહેરાવી દો તો એવા જીવનનો કોઈ અર્થ નથી. એમ કે પ્રત્યેક માણસનો આત્મા જીવતો રાખીને જીવાડો. શું છે? પ્રત્યેક આત્માને જીવતો રાખીને જીવાડો. તેનો આત્મા મારો નહીં. આ મોટામાં મોટી અહિંસા છે. આના માટે વૈદિક વાંગ્મયનું અધ્યયન અને સંવર્ધન પૂર્ણ રીતે કરવું જોઈએ. પહેલાં બધું સંપૂર્ણ અભ્યાસ કરીને પછી માણસે વિચાર કરવો છે કે હવે મારે શું કરવાનું છે. વેદો કહે છે કે જીવેમાં શરદ સતમ. વેદોનું જે તત્વજ્ઞાન વાંચી તો વેદોના સિદ્ધાંતો અહીંયા વેદોની અંદર લખેલા છે કે વેદો કહે છે કે જીવેમાં શરદ સતમ, મોદામાં શરદ સતમ, અજિતા શ્યામ શરદ સતમ અને અદિતા શ્યામ શરદ સતમ. આ જે સિદ્ધાંતો છે, આ જે તત્વજ્ઞાન છે, આ જે ઋચાઓ છે ને એ આપણા વેદોની અંદર લખેલી છે કે માણસે હસતા રમતા કિલોલ કરતા આનંદ કરતા માણસે 100 વર્ષ જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને 100 વર્ષ હસતા કેવી રીતે જીવી શકાય તે વેદોએ આવી રીતની ગર્જના કરીને કીધા છે કે જીવનના 4 પાસાની અંદર વહેંચી દીધું છે. પહેલું પાસું છે બ્રહ્મચર્ય, બીજો પાસું છે ગૃહસ્થાશ્રમ, ત્રીજું છે વાનપ્રસ્થાશ્રમ અને ચોથું છે સંન્યાસાશ્રમ. 2 છે પ્રવૃત્તિના છે, સંસાર માટે, કુટુંબ માટે, બાળકો માટે જે કરવાનું છે ને એ 50 વર્ષ સુધી મન મૂકી અને માણસે કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને બાકીના જે આશ્રમો છે એ નિવૃત્તિના આશ્રમો છે. બરાબર? બધો જે વહીવટ છે, બધો કારભાર પોતાના પુત્રને સોંપી અને મારે જ્યાં જવાનું છે એની તૈયારી કરવા માટે 2 આશ્રમો શાસ્ત્રકારોએ આપ્યા છે. એનું નામ છે નિવૃત્તિ. અને પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને વાત સમજાવે એવું જ શાસ્ત્રનો માણસે અભ્યાસ કરવો. ખાલી નિવૃત્તિની વાત કરે નહીં. 12-13 વર્ષના છોકરાને તમે નિવૃત્તિ કરાવી દો, હવે એને 100 વર્ષ કેવી રીતે કાઢવાના? તેથી શાસ્ત્રકારો કહે છે પ્રવૃત્તિ અને નિવૃત્તિ. શ્રીમદ ભગવદ્ ગીતા આપણે સમજાવે છે કે 2 આશ્રમ છે એ પ્રવૃત્તિના છે અને 2 આશ્રમ છે નિવૃત્તિના. પછી એમાં તમારે આત્માના કલ્યાણ માટે જે કાંઈ કરવું પડે એમાં સાધના કરવી પડે, યોગ કરવા પડે, જે પ્રાણાયામ કરવા પડે, બરાબર ને, જે કાંઈ અષ્ટાંગ યોગ જે કાંઈ કરવું પડે ને, અને માણસ પ્રભુ સુધી પહોંચી શકે. આટલી સુંદર વ્યવસ્થા વેદોની અંદર, શાસ્ત્રોની અંદર આપેલી છે. પણ આપણા મનમાં આવે એવી ભક્તિ શરૂ કરી દીધી એટલે સમાજની અંદર એટલી બધી ગડબડો ઊભો થઈ ગઈ છે કે એનું કંટ્રોલ કરવું અત્યારે ખૂબ જ અઘરું થઈ ગયું છે. તેથી શાસ્ત્ર કહે છે વેદા વિના સીના નિત્યમ. માણસે વેદોને સંપૂર્ણ સમજી અને એ પ્રમાણે ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી આવી ગર્જના કરવાવાળા વેદો છે. જીવેમાં શરદ સતમ. હસતા રમતા આનંદ કરતા કિલોલ કરતા મારે 100 વર્ષ જીવવાનું છે. ભોગ્યું મોઢું કરીને જીવવાનું નથી. મરી ગયા દિવસમાં 10 વાર જે મરતો હોય ને એ સારી રીતે જીવી શકે નહીં. બરાબર? થોડી ઘણી અગવડ આવે મરી ગયા, થોડી ઘણી અગવડ આવે મરી ગયા. બસ સ્ટેન્ડે જાય અને 5 મિનિટ જો બસ મોડી પડી અને એ ઉપરથી જો ભરાઈને આવે અને ઊભી ન રાખે
મરી ગયા, એક ગઈ, હવે બે, બરોબર. અને એમાંય જો જગ્યા બીજી બસ આવે અને એમાં જગ્યા ન હોય, દાંડો પકડીને ઊભું રહેવું પડે, મરી ગયા ભાઈ, બેહવાની જગ્યા મળી નહીં. અને એમાંય જો ત્રીજી બેહવાની જગ્યા કદાચ મળી જાય પણ બારી પાસે નંબર ન આવ્યો, મરી ગયા ભાઈ, બહુ ગરમી, દિવસમાં 10 વખત મરે, એ માણસ શું જીવી શકે? તેથી વેદોએ ગર્જના કરી છે કે જીવેમાં સરદ સતમ. મોદા એટલે આનંદ કરવાનો. મોદ શબ્દ આનંદ માટે શબ્દ વેદે વ્યાસ વાપર્યો. મોદામાં સરદ સતમ, આનંદ કરતા કરતા, હસતા હસતા, કિલોલ કરતા કરતા માણસે મળેલું જે જીવન છે ને એ જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આવી ગર્જના કરવાવાળા આપણા વેદો છે. વેદો એટલે સ્ફુરન ચૈતન્ય. કેવું? વેદો એટલે સ્ફુરન ચૈતન્ય. વેદોમાં જીવવાની અભિલાષા છે. તેથી વેદા વિનાશીનમ નિત્યમ. વેદોની અંદર જીવવાની અભિલાષા છે. અગવડ અને અસતમાં પણ સાતી ઉપર કરીને હું કેમ જીવી શકું છું એ વેદોએ આપને સમજાવ્યું. અગવડ આવે કે અસત આવે પણ સાતી ઊંચી કરીને જીવવાની જે તાકાત છે, જીવનનું જે બળ છે, જીવનનો જે વિચાર છે ને એ આપણે વેદોએ આપ્યો છે. તેથી વેદોનું મહત્વ છે. અગવડ અને અસતમાં પણ સાતી ઉપર કરીને હું જીવી દેખાડું છું. એવી રીતનું દુનિયાને નહીં પણ પ્રભુને કહેવાની હિંમત રાખનારા માનવો વેદો ઊભા કરી શકશે. કેવું? ભગવાનને કહેવાની, ભગવાન જોઈ લે તે મને જીવન આપ્યું હતું, એ જીવનમાં કોઈ કાળો ડાઘ કરીને હું આવ્યો નથી. જે તે મને કીધું હતું, જે પ્રમાણે જે જીવન હતું એ પ્રમાણે જીવન જીવીને આવ્યો છે. તો અને ભગવાન કે કાંઈ વાંધો નહીં, આવી જા મારા ખોળામાં. કેવો? ભગવાન આવા લાડકા દીકરાઓને ખોળામાં લે છે. માનવ જીવન મળ્યા પછી આપણા જીવનની અંદર કોઈ પ્રકારનો કાળો ડાઘ ન પડે એવો પ્રયત્ન માણસે કરવો. અને એ વાત આપને વેદો સમજાવે છે. વેદો કહે છે કે જીવન તરફ કંટાળો નિર્માણ થયા પછી તમને ભગવાન તો મળશે જ નહીં પણ જીવનમાં પણ આનંદ મળશે. ભગવાન મળવાની વાતો જુદી, આખી બહુ અઘરી છે પણ જીવનમાં પણ આનંદ. કારણ કે એકવાર જીવનમાં કંટાળો આવી ગયો, કંટાળો આવ્યા પછી અહીંયા ભગવાન મળવાનો નથી. ભગવાન તો મળશે જ નહીં પણ જીવનમાં આનંદ મળશે નહીં. વૈદિક વાંગ્મયે હિંમતથી કહ્યું છે કે વિત્ત, શક્તિ અને વિદ્યાને ગાળ ભાંડો નહીં. એ ત્રણ શક્તિઓ છે. તેથી તેમને સંભાળો, ટકાવો અને ઉપર લઈ જાઓ. ઘણા સંન્યાસીઓ કહે કે આપણે કોઈની પાસેથી વિત્ત લેતા, આપણે કાંઈ અડતા નથી પણ જબામાં નાખી દો. 2 જબાના મોટા મોટા ખિસ્સા છે. અરે મારા ભેગા જે શિષ્ય છે ને એને તમે આપી દો. ને વ્યાસપીઠ ઉપરથી ઘણીવાર આ ધનવાન લોકોને ઘણા લોકો ગાળો પણ આપતા હોય છે. કાળા કર્યા છે ને ધોળા કર્યા છે ને કેટલાને, એ પણ આપણે કહેવાની ક્યાં વાત છે ભાઈ? એને કાંઈ જે પૂર્વજન્મનું હશે અથવા અત્યારે એનો પુરુષાર્થ હશે તો ભગવાને એને ત્યાં ધનના ઢગલા કર્યા છે તો આપણે કાંઈ કહેવાનું કે આ લોહી સૂસીને ભેગા કર્યા છે, એણે જ્યાંથી ભેગા કર્યા હોય એ આપણે કાંઈ કહેવાનો અધિકાર નથી. તેથી અહીંયા કહેશે કે વિત્ત છે, આ 3 વાતો કીધી છે કે વિત્ત છે, પછી શક્તિ છે અને વિદ્યા. વિત્ત એટલે ધન અને શક્તિ એટલે શારીરિક બળ અને વિદ્યા એટલે જ્ઞાન. આ 3ને ગાળ આપવાનો કોઈને અધિકાર નથી. એ જે મળ્યું છે એને ટકાવવાનો પ્રયત્ન કરવો, વધારવાનો પ્રયત્ન કરવો અને જે મળેલું છે એનો સમાજમાં જાતા પહેલાં વિસ્તાર કરીને અનેક લોકોની અંદર આ હું ઊભું કરી શકું એના માટે વિત્ત છે, એના માટે શક્તિ છે અને એના માટે વિદ્યા છે. આ 3 વાતો એના માટે વાપરી અને એને પણ ઉત્કૃષ્ટ બનાવવાનો પ્રયત્ન કરવો. જે આ વેદ આપણે આ સમજાવે છે. તેથી જ શ્રીમદ ભગવદ્ ગીતાના 2 અધ્યાયના અહીંયા 21મા શ્લોકની અંદર ભગવાન અર્જુનને કહેશે કે હે અર્જુન, વેદા વિનાશિનમ નિત્યમ યયેનમવ્યજવ્યયમ કથમ સ પુરુષ પાર્થમ કમ ધાતયતિ હંતિકમ. વેદ એટલે જાણે છે, વેદ એટલે જ્ઞાન, વેદ એટલે જાણવું, વેદ એટલે વિપિત. આવા વિધ ધાતુ પછી ઘણા બધા શબ્દો આવ્યા છે. એને આજે આપણી બુદ્ધિ પ્રમાણે આને સમજવાનો આપણે પ્રયત્ન કર્યો. સારો શ્લોક છે, મૂકવાનું મન થાય એવો નથી પણ નમસ્કાર કરીને આપણે આગળ તો જવું જોઈએ. નહીંતર ઘણા બધા હજી એવા શબ્દો છે કે એના ઉપર આપણે ઘણી બધું કંઈક વાતો કરી શકીએ પણ આપણે તો શું કહેવાય 700 દિવસમાં શ્રીમદ ભગવદ્ ગીતા પૂરી કરવાની છે, બરાબર ને?
થઈ જાય ને? એટલે આપણે ધીમે ધીમે આગળ જવાનું છે. એટલે આજે આપણે આ શ્લોકને અત્યારે નમસ્કાર કર્યા. આવતીકાલે આપણે આવશું ત્યારે અગાઉના શ્લોકોમાં દેહીની નિર્વિકર્તાનું વર્ણન કર્યું છે. એનું આગળના આ શ્લોકની અંદર 22માં કહે છે કે વાસાંસી જીર્ણાની યથા વિહાય, કપડાં બદલવા જાવું એટલે મૃત્યુ, બરાબર ને? એનું સુંદર મજાનું વર્ણન કર્યું કે મૃત્યુ એટલે શું છે? તો કે જૂના વસ્ત્ર છોડી અને નવા વસ્ત્ર ધારણ કરો તો માણસને દુઃખ થાય. 2 દિવસ પહેર્યા હોય, પરસેવાથી રેપઝેપ થઈ ગયા હોય અને પછી વહુ બટાઈ કે દાદા હવે કાઢો તો સારું છે. હવે દાદા કપડાં કાઢે ત્યારે દુઃખ થાય, જૂના કાઢે છે અને નવા વસ્ત્ર પહેરે છે. તેવી જ રીતે અહીં ગીતાએ આ વસ્ત્ર સાથે આ શ્લોકને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પણ આવતીકાલે આવશું ત્યારે જૂના વસ્ત્ર છોડીને નવા